મમ્મીજી તમે જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આ તૈયાર થઈને ક્યાં જવું છે વળી? ભૂલી ગયા ને આ કાકાની ત્યાં સગાઈ નથી, આખા ઘરને આમંત્રણ આપ્યું છે, તમારે નથી આવું? મારે તો આવવાનું જ છે, તો પછી પણ મને એવું લાગે છે કે કાકાને ત્યાં પ્રસંગમાં જાશું તો આખું ઘર જઈએ તો આ ઘરના કામ કોણ કરશે? શું વાત કરો છો મમ્મીજી? ઘરના બધા કામ થઈ ગયા છે ને બાકીના કામ આવીને કરી નાખશું? ના જો જીવનમાં સારા પ્રસંગો અમુક સમય આવતા હોય છે અને એ સારા પ્રસંગો માણવા બહુ જરૂરી છે. સાચી વાત છે. મને બહુ વાત ગમી કે જીવનમાં આવા પ્રસંગો આવતા રહે છે અને માણવા જરૂરી છે, પણ એવું તો જરૂરી નથી ને કે ઘરના અડધા કામ મૂકી અને આવીને કામ કરવાના. શું અડધા કામ? બધા જ કામ થઈ ગયા છે, કહ્યું તો ખરા. અને રહી વાત રસોઈની, તો આજે આપણે ત્યાં જમીશું ને? ના ના, હું તારા માટે ત્યાંથી ટિફિન લેતી આવીશ, તું આરામ કર ઘરમાં. કેમ કે જો આ વહુઓને ઘરની બહાર બહુ ન કઢાય, કેમ કે તું આટલી ગોરી છે, પછી પાછું તું કાળી થઈ જઈશ પ્રસંગમાં જઈને, પછી પાર્લરનો ખર્ચો થાય, એ આપણને પોસાય નહીં. મમ્મીજી હા, શું વાત કરો છો તમે? કંઈ નહીં થાય, મને કોઈ વાંધો નથી ને રહી વાત આ તડકો લાગવાની તો હું દુપટ્ટો બાંધી લઈશ. જો પ્લીઝ મમ્મીજી, કેટલા સમયથી ક્યાંય ગઈ નથી, આજે પ્લીઝ મને ના નહીં પાડ. સોરી મીરા બહુ સોરી. આ તારી સાસુ આ વાત પર કાંઈ નહીં કહી શકે તો દુપટ્ટાની વાત કરે છે, પણ હમણાં ત્યાં સીધા જે વાળ કરાવ્યા છે ઘાસ જેવા, જો દુપટ્ટો બાંધીશ તો પરસેવો થશે, અને પરસેવો થશે તો પાછી ક્રીઝ પડી જશે હેરમાં, અને પાછો 5000નો ખર્ચો થશે. એટલે તું રહેવા જ દે. નહીં થાય મમ્મીજી, હું કરલી હેરનું શેમ્પુ લઈ આવીશ. જો સીધી વસ્તુ તો એ છે જીવનમાં કે માણસને પરિસ્થિતિઓ પ્રમાણે ચાલતા શીખવું. બસ એ જ કહું છું ને, હું શીખી જઈશ. અત્યારે પરિસ્થિતિ એવી છે કે તારા સીધા વાળ છે, હજુ હમણાં કરાવ્યા છે, એટલે કેરિંગ કરવી પડે. અને કુર્તી કેટલી સરસ પહેરી છે, જો આ ખરાબ થઈ જશે ત્યાં કામ કરવું પડે કાકાને ત્યાં, ભાઈ બીજી કુર્તીનો ખર્ચો થાય, અને આ આપણને પોસાય નહીં. આ ચહેરો તારો બગડી જશે તો પાછો તારો ફેશિયલનો ખર્ચો કરવો પડશે. મમ્મીજી પ્લીઝ, ગમે ત્યારે ક્યાંય પણ જવાની વાત હોય ને તમે આવા જ બહાના બતાવો છો. ક્યાંક તો મને આવવા દો. કુટુંબ પરિવારમાં હું ક્યાંય કોઈ સાથે ભળતી નથી. તમને ખબર છે લોકોને શું લાગશે કે હિરલબેનના છોકરાની વહુ છે ને એકદમ એટીટ્યુડ વાળી છે. ભલે જે કે એટીટ્યુડ કે ઈગો કે જે કે તે મને મંજૂર છે, પણ તારે આ ઘરની બહાર નથી જવાનું. મમ્મીજી પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, આજનો દિવસ આવવા દો ને. આજ પછી ક્યારેય નહીં બોલું, બસ પાક્કું, પ્રોમિસ. જો ક્યારની તને પ્રેમથી સમજાવું છું, કેમ કે તે લગ્ન કર્યા મારા દીકરા સાથે, ત્યારે લગ્ન વખતે વિદાય થઈને ત્યારે મેં તારા મમ્મીને પ્રોમિસ કરી હતી કે હું તમારી જેમ જ સાચવીશ, મારી દીકરી બનાવીને. પણ મને એમ લાગે છે કે વહુ દીકરી ન બને ને દીકરી વહુ ન થાય. એટલે સાંભળ, ક્યાંની પ્રેમથી કહું છું, નહીં માને ને તો કડક શબ્દમાં કહીશ કે તારે આ ઘરની બહાર ટાંટ્યો નાખવાનો નથી. પણ શું કામ? એનું કારણ શું છે? એ જ કે વહુને હથેળીમાં રાખો ને તો તકલીફ જ રહેવાની છે. એટલા માટે તને મુઠ્ઠીમાં રાખવા માંગુ છું, સમજી? એટલે તને કાકાના પ્રસંગમાં ક્યાંય આવવાનું નથી થતું. બહુ સારું, ન લઈ જાવી હોય ને તો કઈ વાંધો નહીં, પણ તમે ભૂલી રહ્યા છો કે તમારા ઘરમાં થોડા દિવસમાં બીજી વહુ પણ આવવાની છે, અને જો આવું ને આવું વર્તન રહેશે ને મમ્મીજી તો હું તો ટકી ગઈ છું. પણ ખબર નહીં એ ટકે કે એ પણ ટકી જશે. સમય જાતા તું જોઈ લેજે. જેટલી તને કંટ્રોલમાં રાખી છે ને એટલી નાની વહુ આવશે ને તો એને પણ મને કંટ્રોલમાં રાખતા આવડે જ છે. ભૂલી રહ્યા છો તમે કે આ સતયુગ નથી, કળિયુગ છે. અહીંયાના લોકો છે ને પોતાના સ્વાર્થ માટે બધું કરે છે, અને જે દિવસે સ્વાર્થ નહીં દેખાય તે દિવસે અમે લોકો પણ તમને ભૂલી જશું. સાંભળ મેરાવો, સતયુગ હોય, કળિયુગ હોય, ત્રેતાયુગ કે દ્વાપર યુગ હોય, મને કોઈ ફરક નથી પડતો. મારે કેમ રહેવું છે, મારે કેમ જીવવું છે, મારે મારા દીકરાની વહુને કેમ રાખવી છે, દીકરાને કેમ રાખવા છે, મને બધી ખબર પડે છે. એટલે તારે મને કોઈ શીખવાડવાની જરૂર નથી. તું જે સ્કૂલમાં ભણતી હતી ને એનો પ્રિન્સિપલ હું જ હતી, એવું સમજી લેજે. વાવ, સેક્સ ચીલીને ઓળખો? એ જે કરતી હોય નહીં કર, ખોટા વહીવટ કરવાની જરૂર નથી. જો સમજી, આજે મને સગાઈમાં નહીં લઈ જાવ ને તો હું પણ ઘરના કોઈ કામ નહીં કરું. તો હું પણ જોઉં છું કે તું ઘરના કામ કેમ નથી કરતી અને તું સગાઈમાં કેવી રીતના આવે છે, સમજી લે. કરતી હોય ને કામ કર. ડોશી કેટલું જીવવાની છે ખબર નથી પડતી. પ્રદીપભાઈને કહ્યું છે કે આટલું બધું પેન્ડિંગ કામ ન રાખો, પણ માને તો ને દર વખતે મનમાં આવે એટલું કામ કરીને જતા રહે છે. બાનું કેવું બતાવે, આજે તો કહી જ દેવાનું છે. હવે પછી છે ને આવા બાના કાઢવા હોય ને તો આવતા નહીં ઓફિસમાં. દેવાંગ, આયલા સ્વીટી, મતલબ કે તું અચાનક અને ઓફિસમાં
ગ્રેટ યાર, ગ્રેટ સરપ્રાઈઝ આપી તે નહીં? ઓફિસમાં જ ને, કેમ કે બહાર આવવાનો તો આપણી પાસે ટાઈમ નથી, હે ને? એવું નથી સ્વીટી, હમણાં એવું છે કે આજકાલ આ કામ વધી ગયું છે ને, એટલે થોડું ઘણું કામમાં મતલબ બિઝી રહું છું, એટલે નકર તને ટાઈમ ના આપું એવું બને ખરું. પણ મસ્કા મને એક વાત સમજાવતો કે તે નક્કી કર્યું હતું, તે મને કાલે સાંજે કીધું પણ હતું કે તું તારી ફ્રેન્ડ સાથે બહાર જવાની છે, અને આજે અચાનક અહીંયા જો મારા ઉપર આ ગુસ્સામાં કા નહીં કરતી, આ ભાગી જાય પછી આને આવું બીજું પાછું ઓફિસમાં આવશે નહીં. શું કરું છો ને? હા, મારા મમ્મી મને ચોખ્ખી ના જ પાડી દીધી. તું રડે છે? હા, અરે મારું ડાયો ડીકુ રડે છે યાર, નથી સૂટ થતું યાર. નથી રડતી હો ને, આજે ને મને જેટલો ગુસ્સો છે ને એનાથી ડબલ ગુસ્સો ના અપાવો. પણ એમાં મારો શું વાંક છે? મેં થોડી કઈ કર્યું છે? મતલબ તું મમ્મીની વાત કરતી હતી, શું કર્યું મમ્મીએ? આ મમ્મી જે તને ના પાડી હશે પાછી, હે ને? રાઈટ ને? મતલબ ખબર જ હતી કે મમ્મીજી તને ના પાડશે. દુઃખ છે મને અંદરથી. ખરેખર આવું ના કરવું જોઈએ યાર, કોઈ માં પોતાની દીકરી સાથે આવું કરે? દેખાય છે હા? આ તમારું દુઃખ મને તમારા ચહેરા ઉપરથી બરાબર દેખાય છે, પણ મારી પાસે એક રસ્તો છે આનો. એક રસ્તો? બોલ ને, કયો રસ્તો છે? હા, બાય તમે મારા મમ્મીએ એવું પણ કીધું છે કે લગ્ન પછી તો આપણે હરવા ફરવાનું જ હોય, તો ઓબ્વિયસલી એ તો હું ભૂલી જ ગઈ. શું? God bless you, God bless you. લગન પછી હરવા ફરવાનું જ હોય ને, એમાં શું ખોટી વાત છે? આ 2 અઠવાડિયા કેટલા બુક કરાવી જ લેજો, અત્યારથી કરાવો હોય. સાત ગોવા, દીવ, દમણ, કેરલા. પણ કેરલા જઈએ આપણે લોકો. શું કે કેરલા 7 દુ ને 14 દિવસ થાય, 2 અઠવાડિયા એટલે આ 14 દિવસ બહાર રહીએ, હરીએ ફરીએ, ખર્ચો કેટલો થાય? નહીં લઈ જાઓ. કોણ કહે છે કે નહીં લઈ જાઓ? હું તો ખાલી કહું છું કે કેટલો ખર્ચો થાય આમ સામાન્ય. એમાં શું ન્યા કદાચ 14 દિવસ રજા રાખવી પડશે આપણે. 14 દિવસ રજા રાખીને જઈ આવીશું. આ લગન પછી હરીશું ફરીશું, મોજ મસ્તી કરીશું, એ જ તો સાથે આવવાનું છે ગાંડી. બાકી બીજું બધું શું છે યાર? આજે છે કાલે નથી. હા, પૈસો, નોકરી, આ તો બધું ચાલતું જ રહેવાનું છે. હાય, આ છે મારો ઘરવાળો. જોયું? કાશ મમ્મી મને એટલું સમજતા હોત. હવે હું મમ્મીને છે ને પ્રાઉડલી કહી શકીશ કે જોયું, દેવાંગ મને બધી જગ્યાએ ફરવા લઈ જશે. જે સપના મમ્મીએ પૂરા નથી કર્યા ને એ દરેક સપના તમે પૂરા કરશો. સાચી રાઈટ? વાત છે, લગ્ન પછી મારી પથારી ફેરવવાની છે. શું પથારી? શું મતલબ એમ કહું છું કે આમ બહાર જઈએ તો જિંદગીની પથારી ભરી જાય નહીં, મતલબ આખી જિંદગી ભરી જાય નહીં, પણ શબ્દ પથારી આવી ગયો વચ્ચે. હું શું કહું છું, જો તમારે નો લઈ જાવી હોય ને ના તો રે. ચોખ્ખા શબ્દમાં ના પાડો. અરે સ્વીટુડી, હોતું હશે મારી ડાય. આમ જો તું બહુ ડાઈ જો ને સમજુ જો, એટલે હું તને શું કહું છું કે આપણે લગ્ન પછી છે ને આમ મસ્ત સારા પ્લેસ ઉપર હનીમૂન માટે જઈશું. આ સારું પેકેજ ગોતીશું, અને આમ જો આ વખતે આમ મારો ખ્યાલ એવો છે કે મમ્મી પપ્પાને સાથે લઈ જવા છે. ના, નથી લઈ જવા. મમ્મી પપ્પાને સાથે લઈને થોડી જવાય હનીમૂન ઉપર. તું એમ જ કહેવાની હતી, મને ખબર છે, પણ હું તો જસ્ટ મજાક કરતો હતો. યુ નો વોટ, એક તો મારી માથી કંટાળીને હું અહીંયા આવી છું અને તમારા મજાક પટતા જ નથી. અરે આ છે ને થોડાક સિરિયસ બનો, સિરિયસ. લગન થવાના છે, લગન. ડૂબી મરો પાણીમાં. મતલબ લગન થાય તો પાણીમાં ડૂબી મરવાનું હોય? દેવાંગ, મતલબ કે યાર હું તારો મૂડ ને આમ ચેન્જ કરવાનું ટ્રાય કરું છું કે તું જરાક તારું આ મૂડ જે સ્વિંગ થયું છે એને જરાક આમ ચેન્જ કર. તું મને મળવા આવી છે તો તને ફાયદો પણ થવો જોઈએ ને, કે માણસ પ્રેમી પંખીડા એકબીજાને મળે તો એકબીજાનો મૂડ ચેન્જ થાય, એકબીજાને તકલીફ હોય તો એની વાટાઘાટો થાય, અને હા ખાસ કરીને પ્રેમની બેચાર વાતો થાય. પણ હવે ઠીક છે કે તું તારું મૂડ સ્વિંગ કરવા તારા મમ્મીની વાત લઈને જ આવી છો, તો પ્રેમની વાત તો કરવાની નથી. કઈ વાંધો નહીં, આપણે મારો પ્રેમની મૂડ છે ને સ્વિંગ ત્યારે જ થશે જ્યારે આપણે બંને બહાર ફરવા જશું. એ અત્યારે જઈએ? હે? હા, અમસ્તે તડકો કેટલો છે, મને આઈસ્ક્રીમ ખાવો છે. કામ છે બકા, કામ છે. અત્યારમાં ફાઇલ પહોંચાડવાની છે ને મારે પિયુષને ફાઇલને કામ સોંપવાનું છે, એટલે સોરી સ્વીટુડી, આપણે જઈશું આજે સાંજે, પાક્કું જઈશું ડીશ ખાવા, પાક્કું. આવી ગયા લાઈન ઉપર. મને ખબર જ હતી, જાઉં છું બરાબર. તમે મને નહીં લઈ જાઓ, આટલા વાગી ગયા, 12 વાગવા આવશે, પણ એમ નો થાય, કેટલો તડકો છે તો મારી ગર્લફ્રેન્ડ ને કઈક લઈ જાઓ. ગર્લફ્રેન્ડ નહીં, તમારી એવા થવા વાળી ઘરવાળી છું. નહીં શું? ના, સ્વીટુ, અરે મારી ડાર્લિંગ, ઓ મારી વાઈફ. પપ્પા, મારે એક જરૂરી વાત કરવી હતી તમને. હા બોલ ને. હું મમ્મી ઘરમાં છે કે નહીં? મમ્મી ના હોય તો વાત કરીએ આપણે. ક્યાંક મંદિરે ગઈ હતી
પણ શું છે મમ્મી વગર તારે વાત કરવી છે તે વાત છે શું? પપ્પા ગઈકાલે સાંજે મારા સાસુમાનો ફોન આવ્યો હતો. હા કહેતા હતા કે તમે લોકોએ આ લગ્નની તારીખ લેવા માટે હમણાં કહ્યું છે તો અમારે આ વખતે ના નથી પાડવી, પણ એક પ્રોબ્લેમ જેવું છે એ લોકોને. પપ્પા હા બોલ ને શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમમાં તમે તો જાણો જ છો કે મારા સાસુમાને મતલબ કે મારા સસરા નથી અને બીજું કમાનાર કોઈ વ્યક્તિ પણ આગળ પાછળ નથી. તો એ કહેતા હતા કે પૈસા ટકાની થોડી ઘણી મદદ થઈ શકે તો મેં કહ્યું છે કે હું પૂછીશ અને પપ્પા આ પાડશે તો જરૂરથી કંઈક કરાવીશ. અરે તું તમ તારે એને કહેજે તમારે સહેજ જે ચિંતા નથી કરવાની. તમારી દીકરીને પહેરેલ કપડાં તમારે વળાવવાની છે, બધોય ખર્ચો મારા પપ્પા ઉપાડી લે. તમ તારે તું છાતી ઠોકીને કહેજે બસ. સાચે મમ્મી મમ્મી તમે આવી ગયા? જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. મંદિરે પૂજા પાઠ બધું બરાબર? હા ભગવાનને બરાબર બસ. મનાવીને આવી છું અને મનાવી. પ્રાર્થના બરાબર કરી છે અને એમ પણ કીધું છે કે મારા ઘરમાં જે લોકોના વિચારો છે ને એ બધા પોતાના સીમિત રાખે ને તો બહુ થઈ ગયું. કોઈની સામે પ્રેઝન્ટ કરવાની કોઈ જરૂર નથી. હા બરાબર છે. બધાને કહેતો નહીં સમજ્યા તું કોઈ? ના 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 આપણે શું હવે એમાં હા, કોઈને ઈ વાત- કઈ વિચારો પ્રેઝન્ટ કરવાના વાત કરે પપ્પા? ને, ઈ બધા- બધી વાત સાંભળેલી છે બાપ દીકરાની. શું હા કઈ વાત? અમે તો કઈ વાત કરતા જ નહોતા પપ્પા. અમે તો અમે મંદિરે તો- તું ગઈ હતી ને એટલે આમ જો સત્સંગની વાતો કરતા. હા ભગવાનની વાતો હતા કે બંને ભગવાન બાપ દીકરો છે ને આ મારી સામે ભોળા બનવાની કોઈ કોશિશ ન કરતા, સમજ્યા? અને ભોળા આખી દુનિયામાં જે છે ને એ ભોળાનાથ જ છે. એટલે તમારે એ રીતનું કોઈ બિહેવિયર નથી કરવાનો મારી સામે. અને બાપ દીકરો શું વાતો કરતા હતા? મદદ કરવાની, રૂપિયા ટકે, પહેરે લુગડે અહીંયા લાવવાની છે. કેમ? એ ધર્મશાળા ખોઈલી છે? મમ્મી આમાં ધર્મશાળાની ને એવી કઈ વાત જ ક્યાંથી આવે છે? હા બરાબર ને પપ્પા? ભગવાને આપણને આપ્યું છે સમજ્યા. અને આમ જો ઈ કેવી લક્ષ્મી જેવી દીકરી આપણા ઘરમાં આવે છે, આપણે તો સ્વાગત કરવું જોઈએ. ઈ એક સ્વાગત તો છે નહીં, આ મોટી વહુ તો છે જ ને, ઈ ઘણું લઈને આવી છે. અને આમાં દેવલા તારા હાહુને કહી દેજો કે એકે રૂપિયાની મદદની આશા અહીંયાથી ન રાખતા. મમ્મી આપણે નહીં મદદ કરીએ તો કોની પાસે એ લોકો જશે? એને ગમે ત્યાંથી કરવી પડે મદદ. અરે પણ ઈ આપણને દીકરી આપે છે સમજ્યા. અને આપણને ભગવાન આપ્યું છે એટલે આપણે મદદ કરવી પડે. અને આમ જો લોકો તો 250 250 500 દીકરી હોય ને, અનાથ હોય, ગરીબ હોય ને એને પવણાવે છે. અને આપણે તો આપણા દીકરા માટે લગ્ન કરાવવાના છે. હવે આમ જોવો, તમે 250 ને 500 ની વાત કરો છો ને તો ઈ એકલો કઈ દાતા ન હોય, ઈ ઘણા બધા ભેગા કરીને પછી લગ્ન કરાવે છે. પણ છતાંય મમ્મી વિચાર તો સારો હશે ને એના મનની અંદર કે ચાલો આપણે કંઈક આવું કંઈક આયોજન કરીએ. હવે આપણે જ વિચાર સારા નહીં રાખીએ તો પછી મમ્મી કેવી રીતના થશે? એટલે હું કહું છું કે કદાચ આપણે ભલે મદદ ના કરવા માંગતા હોય તો નહીં કરતા તમે, પણ એ લોકોને કહો ને કે આપણે સામાન્ય લગ્ન કરી નાખીએ. આ તમે જે લિસ્ટ મોકલાવ્યું છે કે ફાર્મ હાઉસમાં લગ્ન કરવાના, આટલું જમણવાર રાખવાનું, આટલાની ડીશ બનાવવાની, તો પછી મમ્મી આ બધું શક્ય નથી ને. સામેવાળાને આટલો ફોર્સ કરીએ છીએ તો મદદ કરવી ફરજ છે આપણી. હા જો દેવાંગ, આપણે તો સામેથી ગયા નથી કે પ્લીઝ તમારી છોકરી મારા દીકરા સાથે પરણાવી દો, મારો દીકરો વાંઢો રહી જશે, નકર નહીં થાય એનું. એવું તો કઈ હતું નહીં. મારા દીકરામાં કાંઈક હશે તો જ એની દીકરીને અહીંયા લગ્ન કરવા ના પાડી હશે ને. એટલે સમજાવી દેજે કે અહીંયા કાંઈ મદદ નહીં મળે. એને જોતી હોય ને બેંકમાં ઘણી બધી લોનો મળે છે, સમજો. લઈને લગ્ન કરે લોન. મારી વાત સાંભળ, કમાવા મારે જવું છે, મદદ મારે કરવી છે. તને કોઈ આ પૂછવાય નથી આવવાનું અને તારી પાસે કોઈ લેવાય નથી આવવાનું. એટલે તું હું કામ એટલી બધી ઉલળે છે? પણ હા મમ્મી શું કામ વગર વાકનું આ બધું તમારા મન ઉપર રાખો છો? હવે અમે બાપ દીકરો અમારી રીતે ફોડી લઈશું. જો બરાબર, તે હું તો મરી જ ગઈ છું, તારા બાપાને બાયડી જ નથી કા? આ તો ભૂલ થઈને અહીં આવી છું. અરે પણ તારે શું ઘટે છે એમ કે ને? ઘરેણા કરાવવા છે તારે? તારે જેટલા ઘરેણા કરાવવા એટલે કે તને કોઈ કઈ ઘટવા નહીં દઉં. તારે ઘરમાં કઈ ઘટે અને પછી તું મને કે તમે દાદારી કરો છો તો વાત બરાબર છે. આપણે ઘરમાં કાંઈ નહીં ઘટે તમ તારે. એટલે ઘટે નહીં એનો મતલબ એવો તો નથી કે બીજી વહુ જે દેવલાની આવે એની વાત તમે સ્વાહા કરી દો. અરે સ્વાહા કરવાનું ક્યાં કહીએ છીએ મમ્મી? આપણી પાસે જે છે એમાંથી થોડી ઘણી મદદ કરવાની છે. મારે મદદ કરવાની નથી તારી થોડી ઘણી એ, સમજો? અરે પણ મમ્મી મારે દરિયામાં થાય છે, મારે મદદ કરવાની થાય છે. તું એમ કે મારે મદદ કરવાની નથી થતી એટલે આ ઘર મારું છે, દીકરો મારો છે, વહુ મારે લાવી છે. બાયડી હું તારે- તમારી જ છું. બાયડી છો ને તો બાયડીની જેમ રે, માલકીન બનવાની કોશિશ નહીં કર. 100 વાતની એક વાત કે આ ઘરમાંથી કોઈ મદદ ગઈ એટલે જોવા જેવી થાય. એક જ મિનિટ, હા એક જ મિનિટ. હર્ષ, ચાલ.
અરે ના તો ઓલા આટલું બધું કામ છે. અરે યાર સત્યાનાશ કરી નાખ્યો સ્વીટી તે. ખરેખર આ સવારમાં આટલું બધું આમ જોતો કરી યાર, કોણ ઊભું છે કોણ નહીં, ફોનની બારી નજર તો કરી. 2 મિનિટ શાંતિ રાખો ને. હા ચાલ હું તને વાત કરીને જણાવું હો ને બધું. હા હા બાય. હા તારા જીજાજી જ છે, મૂક ને ભાઈ. હા જો મારી વાત સાંભળ, આ પેપર તારે પપ્પાને આપવાનું છે, પપ્પાને આપી દેજે. એ આ બધું ખંકોત્રી પછી. મમ્મીને વચાવવાની છે અને આ મારે કામની ફાઇલ છે, હું જઉં છું. ચાલ બાય. અહીંયા ચૂપચાપ ઊભા રહ્યો ને. તું આ શું કરે છે? આ ટીવી પડી જશે યાર. તું આવી રીતના તું બોલ, હું શું ફેંકી કામ દઈશ. શું છે? બોલ બોલ જલ્દી બોલ, શું કામ? જો મને લેટ થાય છે અને જો મોડું થશે ને તો મારો ઘરવાળો એવો છે ને કે કોઈ દિવસ મારી કઈ વાત જ નથી સાંભળતો. કોઈ દિવસ નથી સાંભળતો. અરે આટલું બોલે છે, આટલું તારું સાંભળું છું ને છતાંય તું મને કહે છે કે હું તારી વાત નથી સાંભળતો. હા બોલ આજે તું બોલી નાખ તારા મનમાં જે કંઈ પણ હોય તે. હવે પછી એક પણ શબ્દ બોલે ને તો જો મારું નામ ફેરવી નાખજે. ઓકે. હા તો હું એમ કહેવાની હતી કે અમારી ફ્રેન્ડ સાથે હું વાત કરતી હતી અને મારે લેટ ભલે થાય પણ તું ધીમે ધીમે બોલજે. બસ તમે બોલવાની ના પાડીને તો એક શબ્દ મોઢામાંથી ના નીકળવો જોઈએ. ચૂપ 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 નહીં, ચૂપ સાંભળો તો ખરા. સાંભળો ને તો મારી ફ્રેન્ડ ને બધા છે ને બહાર ફરવા જવાનું નક્કી કરે છે. વાવ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ. કઈ જગ્યાએ? પેકેજ છે, પેકેજ કપલ નું. સો કપલ એટલે આપણે બંને. હા ઓહ વાહ. બંને આ સાંભળીને તમે તો તમારા ચશ્મા ફેંકી દીધા. નાના પડી ગયા. ધ્રુજારી જેટલી બધી લાગીને કે કઈ સમજાયું નહીં. કપલ એટલે આપણે બંને, એ વાત તો મને સમજાણી, પણ તારી ફ્રેન્ડ આપણા બંનેની વાત શું કામ કરે છે એ વાત નથી સમજાતી. કેમ કે બધાય કપલમાં જાય છે અને ઈ મારી ફ્રેન્ડ છે તો હવે બધા કપલમાં જાતા હોય તો પેકેજ સારું છે અને સસ્તું છે તો આપણે લઈ લેવામાં પ્રોબ્લેમ શું છે? આપણે બી જઈએ ને એ લોકો જોડે. આપણે પેકેજ શું કામ લેવું જોઈએ? આપણે અચ્છા, પેકેજ જઈશું ને. વગર એમને ખર્ચો કરશો? વાહ, મને તો ખબર જ હતી. આય, આય, અરે પણ મારી વાત તો સાંભળ. આપણે જઈશું પણ હમણાં નહીં. આ થોડા સમય પછી હું મમ્મી સાથે શાંતિથી બેસીને વાત કરીશ. મમ્મી પરમિશન આપશે અને ઘરમાં બધું બરાબર હશે તો જઈશું, નકર પછી અચ્છા બરાબર ક્યાં છે? ઘરમાં બધું વેર વિખેર જ છે હે ને, એટલે પરમિશન લેવી પડે. અરે તમારા મમ્મી પાસે અત્યારથી પરમિશન માંગશો ને ત્યારે માંડ મળશે. કઈ ભાન છે કે નહીં? નહીં મળે. મમ્મી પાસેથી અત્યારથી શું, કદાચ લગ્ન પહેલાનો પરમિશન માંગતો હોત ને તો પણ ના મળે, કારણ કે મમ્મીનો સ્વભાવ જ એવો છે. આ મોટા ભાઈ ને ભાભી લગ્ન કરીને આ ઘરમાં આવ્યા અને કેટલા વર્ષ થયા? પૂછ મને, તું પૂછ કેટલા વર્ષ થયા? કેટલા થયા? અરે લગભગ જેને 8 થી 10 વર્ષ જેવું થયું. આ 10 વર્ષથી મોટા ભાઈ રોજ સવારમાં જાગે, રોજ પરમિશન માંગે અને મમ્મી શું કે નથી જવાનું. મોટા ભાઈ વેલા મોઢે પાછા બી જાય. હવે આટલું જો એમના વર્ષમાં, મતલબ કે એમના લગ્ન પછી આટલા વર્ષનો ડિફરન્સ આવતો હોય તો વિચાર કર. આપણે તો હજી બહુ પાછળ છીએ. 8 વર્ષ સુધી હું પણ મહેનત કરીશ અને પછી જો આગળ કંઈક પરિણામ દેખાશે તો કંઈક કરીશું. 8 વર્ષ સુધી મારી સાથે રહેવાની ગણતરી છે કે નથી? આવી વાત કેમ કરે છે? આ તો છોટા પેક બડા ધમાકા છે. હા, આવી રીતના દાટીમાં ન રાખ મને. તો તમે બડા પેક બડા ધમાકા થાવ ને, તમને કોણ ના પાડે છે? જો ધમાકો નથી થઈ શકે એમ. તું સ્વીટુડી છે મારી, મારું ડાર્લિંગ છે. તું નહીં માને મારી વાત. જો હમણાં જેને મમ્મીની સાથે વાતચીત થઈ શકે એવું નથી. તું સમજ પરિસ્થિતિ. દેવાંગ શટ અપ. ઓકે, આ મને છે ને મસ્કા મારવાનું રહેવા દો. લગ્ન પહેલા જ્યારે હું તમારી પાસે આવતી ત્યારે તો તમે મોટી મોટી વાતો કરતા, હું આમ લઈ જઈશ ને હું તેમ લઈ જઈશ ને અત્યારે આ બધું ફરી કેમ જાય છે? ફરતું કઈ નથી. લગ્ન પહેલા તો તું પણ વાતો કરતી હતી ને કે તારે ફરવા જવું છે. તારા મમ્મીએ ક્યારે જવા દીધી? હવે તારા મમ્મી જો તને આટલી સાચવતા હોય તો હું તો તારો હસબન્ડ છું. એક પતિ તરીકે મારો ધર્મ છે કે મારે તને સાચવીને રાખવી જોઈએ. એટલા માટે હું છે ને તને ઘરની બહાર પણ નહીં નીકળવા દઉં. બસ. ઓ સરસ. મતલબ મારે તો એની જ માથાકૂટ કે પિયરિયામાં ઈનું હોય ને સાસરીમાં ઈનું હોય. આ મમ્મી ક્યાં છે? મમ્મીને નહીં બોલાવતી. ન બોલાવું ને? મારે અહીંયા છે ને આઈટમ બોમ્બ નથી ફોડવાનો થતો. છોટા પેક છોટા ધમાકા બરાબર છે. તું નાના નાના સુરસુરિયા કર. હા, તો પણ તમે તો યાર ફોડો. ઓલો મોટો કયો બોમ્બ આવે છે? સુતડી બોમ્બ. તમે તો ફોડો. જાઓ મમ્મી પાસે અને આજે નાચે વાત કરો. ના જો તું મને આવી રીતના બ્લેકમેલ નહીં દેવાંગ નહીં બોલવો. હું આજે રાતે જતી રહીશો. નહીં જતી રહીશો. રડવા લાગુ હવે તારી સામે. આટલું વાગી રહ્યું છે, એક તો ઓફિસમાં જવાનું લેટ થઈ રહ્યું છે અને ઉપરથી તું જાઓ. અરે અરે હેરાન થઈ ગઈ છું યાર. શું કરવું શું નહીં મને કઈ નથી સમજાતું. આખો દિવસ ને રાત બસ ફરવા દેવું છે. ગઈકાલે સાંજે પણ તારી બેનપણીનો ફોન આવ્યો તો, એ કંઈક બીજી જગ્યાએ જતી હતી. અત્યારમાં પછી બીજી બેનપણીનો ફોન આવ્યો. મતલબ તારી બેનપણી છે કેટલી? હા, અને કેટલી લગ્ન કર્યા છે? મને લિસ્ટ આપ. લિસ્ટ આપી દે એકવાર. જો લિસ્ટ આપવા જઈશ ને તો છે ને મને લાગે તમારી
તમારી ઓફિસ બંધ થઈ જશે, મમ્મીના ચરણોમાં જ પડી રહેવું પડશે. એની કરતા એક વસ્તુ દીધી ને એ સાચવો. એટલે હું અત્યારે જાઉં છું રસોઈ બનાવવા. જો રસોઈ સારી એવી જમવી હોય ને તો તમારા મમ્મીને મનાવી લેજો. સમજાઈ ગયું? ક્યાં છે મમ્મી? મમ્મી મમ્મી છોકરાઓએ એવું શીખવાડી દીધું છે મોબાઈલમાં, કાંઈ આવડતું નહોતું. સમાચારે આમાં જોતી થઈ ગઈ છું. મમ્મી મમ્મી આ છોકરો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલો. હા, આ ચોપડો લઈને ક્યાં જશ? ભણવા જશ કોલેજ? ઓફિસે જવાનું હોય ને મમ્મી, ઓફિસનું કામકાજ હોય કે નહીં? મને એમ કે ઓફિસે જતા જતા કદાચ ભણવાનું ચાલુ કરી દીધું હોય. હા મમ્મી, આમ તો એવું જ સમજો. હું શું કહું છું મમ્મી, તમે આમ બહુ ડાયા છો, સમજદાર છો, એટલે મારે છે ને ખાલી તમને એક ઈશારો કરવાનો છે. મને ખબર છે કે મારા મમ્મી મારો ઈશારો સમજી જશે અને તરત જ આ પાડી દેશે. બોલો. હું શું કહું છું મમ્મી દેવલા, કે મારી વાત સાંભળ પહેલા. હા પછી હું તારી વાત સાંભળીશ. બોલો. આ સમજ નથી પડતી કે સૂર્ય જે પશ્ચિમ દિશામાં ઉગ્યો છે કે પૂર્વમાં? સૂર્ય જ્યાં ઉગતો હોય ત્યાં જ ઉગે ને મમ્મી, એમાં પૂર્વ પશ્ચિમ થોડું જોવાનું હોય. હું શું કહું છું કે અમે લોકો ફરવા જઈએ છીએ એટલે તમને પૂછવા આવ્યો છું, તો જઈ આવીએ ને. આ રીત પૂછવાની છે? અને અમે લોકો ફરવા જઈએ છીએ એટલે આ તું અને તારા ભાઈબંધ ઓફિસથી જાઓ છો ફરવા? ભાઈબંધની સાથે હવે થોડી હોય મમ્મી, એ તો પહેલા જતો હતો. હવે તો વાઈફ છે ને મારી પત્ની, તો હું અને સ્વીટી અમે બંને જણા જઈએ છીએ. હમણાં કંઈક એમની ફ્રેન્ડનું કંઈક ટૂર બુકિંગ બધું કરાવેલું છે, બરાબર. તો બધી બેનપણીઓ જાય છે, તો સાથે સાથે મને પણ કહ્યું છે. એટલે મેં નક્કી કર્યું છે કે હવે સાથે સાથે જઈએ તો શું છે કે સાથે સાથે હરાય ફરાય ને થોડુંક સસ્તું પડે, એટલે વાંધો ના આવે. તો જઈ આવીએ, બરાબર ને દેવાંગ, સ્વીટી? એક મિનિટ. તું મને એમ કહે છે કે હું પૂછવા આવ્યો છું? હા હા, પૂછવા એને કહેવાય હા. કે મમ્મી હું અને સ્વીટી બહાર ફરવા જઈએ? જો હા કહું તો બરાબર છે. આ તો તે એમ કીધું કે અમે બધા ફરવા જઈએ છીએ. સોરી મમ્મી, ભૂલ થઈ ગઈ. અમે બહાર ફરવા જઈએ? હવે પૂછ્યું મેં તો ચાલો હવે આ પાડી દો. હા, હવે તમારી આ છે ને, હવે તમારી પાસે કોઈ પોઈન્ટ બચ્યો નથી કે તમે મને ના પાડી શકો. નહીં જવાશે. તારે અને સ્વીટીને ફરવા નથી જવાનું. નવા લગ્ન થયા છે, એ સમય નથી થયો. મમ્મી, નવા લગ્ન થયા છે તો નવા લગ્ન થાય ને ત્યારે જ કપલ બહાર હનીમૂન ઉપર જાય. પોતાનો મીરા અને અશોક આટલા વર્ષ લગ્નના થયા, ગયા છે? ગયા હતા ને એકવાર માતાજીના મંદિરે મઢે દર્શન કરવા. હાલો ત્યાં જઈ આવો, નજીક જ છે. મમ્મી, ત્યારે મઠ ગામડે હતો, અત્યારે મેં મઠ આપણા શહેરમાં જ છે. હા, તો તો ત્યાં પછી મમ્મી, બે સોસાયટી વટીને મઠ છે, તો પછી અમે એટલામાં શું ફરીએ અને શું જઈએ બહાર? મમ્મી, જવા દો. પરમિશન આપવાની નથી અને આપીશ પણ નહીં. શું કામ કેમ કે મમ્મી? હજી સ્વીટી આવી છે અને વરસ નથી થયું. હજી ઘરની રીતિ રિવાજ, ઘરના કામો બધા શીખવાના છે. એ બધું શીખી જશે ને એટલે વરસ પછી તમને લોકોને પરમિશન આપી જવા માટે. મમ્મી, શીખી તો રહી છે ને બિચારી બધા કામકાજ શીખે છે, બધું સમજે છે, પણ હવે શું છે કે જેવી રીતે એના ઘરની રીત હતી એવી આપણા ઘરની રીત નથી, એટલે થોડીક રીતભાત બદલાય. થોડો સમય લાગશે મમ્મી. અમે જેવા ફરીને આવીશું ને એટલે જોજો એ બધી જ વસ્તુ શીખી જશે. પ્રોમિસ, મને વિશ્વાસ છે ગળા સુધી, બસ પાક્કું. ચાલો હવે આ પાડી દો ને મમ્મી. નહીં દેવાંગ, આ જે વાત કરું ને ગમે તે એ લોઢામાં લીટો હોય, એટલે વાત હાની ક્યારેય ના નહીં થાય ને નાની ક્યારેય હા નહીં થાય. કામને લોઢામાં લીટો કરો છો મમ્મી? હું તો કહું છું કે દરિયાની રેત ઉપર લીટો કરી નાખો, તરત ને તરત પાણી ફરી જશે ને તરત લીટો ભૂસાઈ પણ જશે. ક્યારેય આ ઘરમાં એવું થયું નથી અને થશે નહીં. એટલે સાંભળી લેજે કે તારે અને સ્વીટીને કઈ ફરવા નથી જવાનું, અને મારા ઉપર વટ થઈને તમે જો ફરવા ગયા છો ને તો હારા વાત નહીં રહે. મમ્મી, આ ખોટું કહેવાય ને. અત્યાર સુધી તમારી બધી વાતચીતો માની છે, તમે કહ્યું એ પ્રમાણે કર્યું છે. તમે કહ્યું કે લગ્નમાં તારા સસરા કે સાસુમાને કોઈ પણ પ્રકારનો એક પણ રૂપિયો આપવાનો નથી, તો એ લોકોએ લીધો પણ નથી ને આપણે આપ્યો પણ નથી. પણ મમ્મી, હવે તો મારી પર્સનલ લાઈફનો સવાલ છે, અને જો મમ્મી લગ્ન પછી નહીં જાવ ને તો સ્વીટી રીસાઈને બેસશે. તમે એવું ઈચ્છો છો કે મારું ઘર ભાંગે?
ના જ ઈચ્છતા હોય ને મમ્મી તો પછી ચાલો ને મમ્મી આ પાડી દો ને મારા વાલા વાલા મમ્મી છો ને તમે મને ના પાડશો મમ્મી. તું ગમે એટલું મનાવીશ ને તો આ તારી માં માનવાની નથી. એટલે વાત સમજી લેજે કે જે હું ઘરમાં કહીશ ને એ થશે. સ્વીટીને વર્ષ પછી પરમિશન આપું ને ત્યારે જવાનું છે તમારે નહીં બંનેને. મળે પરમિશન મને ખબર છે મમ્મી. તો નહીં જવાનું ને. હા તમે બાનું બતાવો છો મોટા ભાઈને પણ આટલા વર્ષોથી આમને આમ જ તે લબડાવતા રહ્યા છો. અરે મમ્મી મારી પણ લાઈફ છે મને મારી લાઈફ પ્રમાણે જીવવું છે. હા તો નોકરી કરવા દો ને પછી જીવી લેજો જાઓ. જીવી લેજો જાઓ. આ વખતનું થયું છે કોઈ દિવસ સરખા મોઢે કાંઈ પરમિશન મળી જ નથી આ ઘરમાંથી. નવારા કરવા માંડે છે. કામ ધંધો કરવો નથી અત્યારે. બાયડી લઈને આ નવી નવાઈનો આવ્યો છે તો ફરવા જવું વરસ નથી થયું ત્યાં તો. એટલે આજ વહેલી નવરી થઈ ગઈ હતી હે તો શું કરું? મારે જો અત્યારે ઓફિસે જવાનું મોડું થઈ ગયું છે. જલ્દી હાલ ને નાસ્તો આપ એટલે હું જાઉં. પહેલા વાત કરવાની છે પછી નાસ્તો મળશે. એટલે આ 500 નોટો તો હે ફોનમાં રાખે. વાહ કા શું કરો છો? એપલ નો ફોન છે તૂટી જશે. હા કોણે લઈ દીધો તો? મારા ભાઈએ લઈ આપ્યો તો રક્ષાબંધન પર ભૂલી ગયા. હા તો પણ પેલા એપલ જ હતો પણ એ થોડુંક નાનું પીસ હતું બરોબર. જો મારે તમારી સાથે કઈ વાત કરવાની હોય ને તો પહેલા એ સાંભળો. લે અત્યારના પોરમાં વળી તું કઈ વાત લઈને આવી છો? આ વાત તો ઘણા દિવસથી ચાલતી હતી પણ મને લાગ્યું કે બરાબર સમય આવે ને ત્યારે તીર મારું એટલે વાત કરું એમ. બોલો શું વાત છે? આ દેવાંગભાઈ અને સ્વીટી ફરવા જવાના છે. સારું મને મજાક કરી મને. લે કેવી વાત કરીશું આ તું? મને પણ પહેલા એવું જ લાગ્યું હતું કે આ મજાક છે પણ બિલકુલ નહીં મજાક નહોતું. આ સ્વીટી છે ને સાચું બોલી રહી હતી. એ લોકો ફરવા જવાની વાત કરતા હતા પણ ફરવા જવાની તો આપણે કેટલી વાર વાત કરી કોઈ દી ગયા પણ મમ્મી આપણને હા પાડી ને. તે એને હું આ પાડે એમ મમ્મી હા પાડીશું. સાનું મને રહેતું તારે સાંભળવામાં કાંઈક મિસ્ટેક થઈ છે. બાકી મમ્મીને હું છે ને સારી રીતે ઓળખું છું. 100 વાતની એક વાત છે. મમ્મીએ હા પાડી કે ના પાડી, સ્વીટીએ ફરવા જવાનું કહ્યું કે બીજું કંઈ કહ્યું, પણ એ લોકોને ફરવા જવા દેવા માટે હું રાજી નથી. જો એ લોકો ફરવા જશે ને તો એનો મતલબ કે આપણે પણ ફરવા જશું. લે બહુ કરી હે. વાહ ભાઈ વાહ. આ તો બહુ મોટી વાત કરી નાખી. જો મારી વાત સાંભળ, મમ્મી જાવા તો નહીં જ તે, અને કદાચ દેવાંગને સ્વીટી વહુ બે ફરવા જાય તો એને જાવા દેવા જોઈએ. હવે એ નાના છે સમજી તું, એટલે એમાં ખોટી આપણે માથાકૂટ ન કરાય ને. આપણે માથાકૂટ ન કરાય એમ? શું કામ માથાકૂટ ન કરાય? આટલા વર્ષોથી લગ્ન કરીને આવી છું, મમ્મીજીએ ક્યારે મને બહાર જવા દીધી? ટિકિટ ફાડી નાખેલી છે ખબર ને 4 વાર એને. તો પછી હવે એ મનમાં ન રાખવાનું હોય ને હવે આપણે શું ફરીને. વોટ અ જોક. શું જોક્સ મારો છો તમે? જો હું છે ને કોઈને ફરવા જવા નહીં દઉં. અને આમ પણ હવે આ ઘરમાં સહન કરવાની એક લિમિટ પૂરી થઈ ગઈ છે મારી. સ્વીટી પણ મમ્મી જેવી જ છે, કઈ કામ કરતી નથી અને બસ આખો દિવસ ફર્યા કરે છે. વાહ, બહુ સારી વાત કરી નાખી હો. જોવા ગયા ત્યારે તું કહેતી હતી કે બહુ મસ્ત છે, હું મારી નાની બેનની જેમ રાખાય અને હું ઓર્ડર નહીં આપું કામના, પણ અત્યારે તો તું ઊંધું બોલશો કે એ કઈ કામ નથી કરતી. બધું જ છે, સારી છે, સમજદાર છે, બધી વાત સાચી, પણ મમ્મીજીનો ખાર ખેત કરવા માટે કઈ કામ નથી કરતી અને ઓળ્યો ગોળ્યો બધો મારા પર આવી રહ્યો છે. એવું છે, કાંઈ વાંધો નહીં, હું દેવાંગને વાત કરે, એ ઘરના કામ કરશે. પણ જે આ ફરવા જવાની વાત છે ને એમાં આપણે વચ્ચે પડવાનું નથી થતું. કેમ? શું કામ? ખોટો ઝઘડો થાય, બીજું શું? ખોટો ઝઘડો શું અશોક? એ બિચારાને માન મમ્મીએ હા પાડી હોય અને કદાચ વચ્ચે આપણે પડવી કે નહીં તો અમે જાહું અને મમ્મીનું મન ફર્યું તો એને હોતી ના પાડી દે તો મારે કઈ સાંભળવું નથી. 100 વાતની એક વાત છે, જો સ્વીટી અને દેવાંગભાઈ બહાર જશે એટલે મીરા અને અશોક પણ જશે, અને મીરા અને અશોક નહીં જઈ શકે ને તો મીરા જશે એના મમ્મીના ઘરે. એટલે રીસામણે સાનું મને રે તો કેટલું આસાનથી બોલી દીધું હે. રીસામણે સાનું મને રે હવે છે ને રીસામણે જાન તો સારું ન લાગે. મારે કેવું લાગવું છે? એટલા વર્ષ તું અહીંયા સારી રીતે રહીશું બરોબર. હવે તું કદાચ ત્યાં તાર મમ્મી ત્યાં જા ને તોય તારો જ વાક કાઢશે કે અત્યાર સુધી હારખું હાલ્યું, હવે કેમ આમ કર્યું? બરાબર, પણ લોકોને એ ખબર નથી ને કે વાંધો શું હતો અત્યાર સુધી હું ક્યારેય બોલી નહોતી, અને મને તો ખબર જ હતી કે બીજી વહુ આવશે ને પછી મમ્મીજીને મારી કિંમત ખબર પડશે, પણ મમ્મીજી તો છે જ બુદ્ધિ વગરના, એટલે થોડું ઓછું વિચારે છે એમ. 2 વહુઓ છે છતાં પણ આવું જ કરે છે. અરે એમને સમજવું પડશે હવે કે સમય આગળ વધી ગયો છે.
વહુઓને બહાર જવા દેવી પડે, લોકો સાથે ભળવા દેવી પડે, સારો ફોન, સારા કપડાં, બધી ફેસિલિટીઝ આપવી પડે. એ બધી તારી વાત હાચી, પણ મમ્મીની સામે કોઈ દી કોઈનું કાંઈ હાલ્યું છે એનો મને જવાબ દે. એમ તું પછી હવે? સમજી જા ને, તું ખોટી માથાકૂટ મારી યારે કર. કરવાનું શું છે? કરવાનું શું હોય? જો એને જાતા હોય તો જવા દેજે, કોક જાતું હોય તો આપણે વચ્ચે છે ને પગ ન નખાય. હું એમ કહું છું તને, સમજી? અને આમાંય તે મારી ઈચ્છા છે કે બે જણાના નવા નવા લગ્ન ત્યાં છે, બરોબર? તો ભલે ને ફરી આવતા. જાઓ તમે, જાઓ નાસ્તો જ દે. જાઓ. આવું છું, જાઓ. હાશ મારી છોકરી ત્યાં ફરવા જતી હશે, સરસ મજાની, બધે પૈસાવાળું છે ને એનું સાસરું, જમાઈને બે જણા બધે ફરતા હશે. આવે ને એટલે પૂછવું છે કે કેમ મમ્મી! ફર એ લે નામ લેતા જ આવી જય ગઈ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ છોકરી તું ક્યાંય ફરવા નથી ગઈ લગન પછી? હું તો એ વિચાર કરતી હતી કે મારી સ્વીટી ફરવા ગઈ હશે, જમાઈ ફરવા ગયા હશે, એ બે ક્યાં ક્યાં ફરવા ગયા છે. આવે ને એટલે હું બધું પૂછું કે તમે ક્યાં ફરવા ગયા હતા. અને છે ને આ ફરવાનું તો નામ જ નો લ્યો. કાં એલી છોકરી પિયરમાં હતી તો તમે નો જવા દીધી, અને ત્યાં સાસરીમાં મારી સાસુ નો જવા દે. બધું એકનું એક જ છે. કાં તારી સાસુ નથી જવા દેતી? તમારી જેવા મગજ હોય ને એટલે નો જવા દે. મારી જેવા મગજ આવે? મારા ઘરે તો તું છે ને મારી દીકરી હતી એટલે કોઈ પણ માં પોતાની જુવાન દીકરીને એકલી ક્યાંય ન જવા દે. અને તારી હા હું કામ ના પાડે? જમાઈને બે જણા હારે જાતા હોય તો પછી? હે આવું મેં નહીં સમજાવવાની કોશિશ કરી હોય? અરે મારી તો મૂકો, આટલા વર્ષથી મારા જેઠાણી કોઈ દિવસ બહાર ફરવા નથી ગયા, અને હું તો હજી નવી નવી આવી છું. મને શું જવા દેવાના? એટલે તારી જેઠાણીને નથી ક્યાંય જવા દીધી? હવે છે ને મમ્મી, મેં તમને લગ્ન પહેલા એટલે જ કીધું હતું કે મમ્મી મને કંઈક બહાર ફરવા જવા દો, આ લગ્ન નથી થયા તો થોડું એન્જોય કરી લઈએ. પણ નહીં, આપણને તો શું હતું, લગ્ન પછી એ મારા જમાઈ તને મોજ કરાવશે. કરાવી દીધી મોજ. હવે બધી માને એવું જ હોય કે પોતાની છોકરી હારે જાય ને હાહરું પૈસાવાળું હોય ને તો સરસ મજાના બે જણા હારે ફરે લે, એટલા માટે. તો જોયું ને, ઘરમાંથી બહાર નથી કાઢતા, આ તમારા ઘરે માંડ આવવા દે છે એમ કયો? હાય હાય આવી છે તારી હાહુ? એટલે જ ને. હા, માં છે ને લગ્ન તો કરાવી દે ત્યારે સાસુ એટલી મીઠી બનતી હોય ને કે હા આમ છે તેમ છે, પણ જ્યારે એકચ્યુઅલમાં લગ્ન કરીને અહીંથી દીકરી ત્યાં વહુ બનીને જાય ને પછી ખબર પડે કે સાસુ ઈ સાસુ જ રે, કોઈ દી માં ના બની શકે. જો કે મને તો પિયરમાં માં પણ તો સરખું મળ્યું નથી, એટલે તો કઈ બહાર ન જવા દેતા મને. હા છે ને, માની મજબૂરી તને ખબર ન હોય, તને એમ લાગે છે કે મારી માં નથી હારી નથી હારી, પણ અમારી એક આંખ મજબૂરી હોય બેન, એટલા માટે. હું મજબૂરી હોય ને, કઈ ભાગી તો નહોતી જવાની, સગાઈ નક્કી થઈ ગઈ હતી તો. એ તું ભાગી નથી જવાની વાત સાચી છે, પણ તું બધે ફરવા જાય એકલી બેનપણીઓ સાથે તો આ લોકો છે ને વાતું કરે કે આ જુવાન દીકરી કે એની માં જ્યાં હોય ત્યાં ફરવા જવા દેશ કે કોઈ દિન હાથ નથી પાડતી. ગામના મોઢે કઈ ગયણા બાંધવા થોડી જવાય છે? ગામ છે, એક નહીં ને 10 વાત કરે, 10 17 વાત કરે. હવે કદાચ છોકરી સાવ સીધી સાદી હોય ને, સાડી પહેરીને ફરતી હોય ને ઘરમાં લપાઈને બે ને તોય કે આને તો આમ છે નાને તેમ છે. ગામને પહોંચાય છે, આપણે જોવાનું હોય આપણે શું કરવું ને શું નહીં. બધી વાત સાચી છે તારી, પડે તો જેને વીતતી હોય ને એને ખબર પડે. આ બધી વાતો તું આજે કરે 100%. આ છે ને વીતે છે ને એને જ ખબર પડે છે કે કેમ થાય. પિયરમાં ઈનું ઈ દુઃખ, સાસરીમાં જઈને ઈનું ઈ દુઃખ. હવે મૂકો એ બધી વાતો, એક કામ તો કરી શકો ને કે ઈ નહીં કરો. હું આ મારા સાસરીમાં આવો ને, મારી હાહુને કંઈક સમજાવો. કર વાત, તને કઈ ખબર બબર પડે છે? હું કેવા આવું તારી હાહુ ને કે મારી દીકરીને અને તમારા દીકરાને બેને ફરવા જવા દો? આરે નહીં નહીં, તમે થોડી કેવા આવશો? બાજુમાં જાઉં છું ઓલા આપણા કાંતા માસી પાસે, આપણા પડોશી પાસે, એને કહું કે માસી તમે આવો ને. કેવા કેવી વાત કરો છો મમ્મી, તમારે જવું પડે ને. હવે તારામાં તો કઈ અક્કલનો સાંટો જ નથી. તારી હાહુ આ બધું સમજવાનું હોય, એને કઈ લોકો કેવા ન આવે કે દીકરા વહુને ફરવા મોકલો એમ. લોકોને પણ મારી માં છો, માં તરીકે તમે તો આવી શકો ને. એ ના હો, આવું બધું કેવા હું ન આવું તારા હારે. હા વાહ, તેનો મતલબ મારે જિંદગી પર આ જ કરવાનું છે, ઘરમાં ને ઘરમાં પુરાઈ રહેવાનું છે. લે કર વાત, ઘરમાં ને ઘરમાં પુરાઈ રહેવાનું. અરે તારી હાહુ આજે નહીં તો કાલે સુધરશે. હવે આટલા ઉંમર થઈ અને આટલા વર્ષોમાં ઓલી બિચારી મારી જેઠાણી એને બહાર જવા નથી દેતી, એમાં નથી સુધરા તો હું તો આજકાલ ને આવેલી છું. હવે મારે એમની હું આવું તરત સુધરી જાય એમ? એ હું કેવું ને એમાં કાંઈ ન વળે, બરાબર છે? આ તારી હાહુને તો છે ને એના છોકરાએ કેવું જોઈએ, એની માં શું બોલે, છોકરાઓએ માનું કીધું કઈ કરવાનું જ ન હોય. એટલા છોકરા છે ને તે પાણી વગરના, એટલે માનું કીધું કરે. હા, દેવાંગે જાય જ છે મમ્મીને સમજાવવા
પણ કહેવાય ને કે માં કહેવાય ને એની આગળ તો છોકરાનું કઈ ચાલે નહીં. તો પછી એના છોકરાનું નથી ચાલતું એની માં આગળ, તો મારું શું ચાલવાનું છે એમ કે મને તું? કેમ કે તમે મારી માં છો અને દીકરીની માં તરીકે તમે ત્યાં આવી શકો. તમે તમારી દીકરી ત્યાં દીધી છે, શું કામ ન આવી શકો? હા તે હું ખાલી આવું બરાબર મહેમાન ગતિ કરવા, બાકી તારી સાસુને હું એમ ન કહી શકું કે તમારા દીકરાને ને મારી દીકરીને બેને ફરવા મોકલો. મમ્મી મહેમાન ગતિ તમારી 1 ને 10 દિવસ કરીશ, પણ મારી સાસુના મગજમાં આ વાત ઉતારો કે ભાઈ નવા લગ્ન થયા હોય ને તે બંને છે ને હસબન્ડ વાઈફ ને કઈક આમ ઉત્સાહ હોય કે ચલો કઈક બહાર જઈએ, ફરી એકબીજાને સમજીએ, એકબીજાને ઓળખીએ. પણ નહીં, લગ્ન પહેલાય ન જવા દેતા, લગ્ન પછી નથી જવા દેતા. આ તારી સાસુ કઈ નાની ગીગલી છે? એ ઘડી થઈ તો એક સમજે છે સમજશે ક્યારે? એને મારા જેવું કોક મળશે કહેવા વાળું, એટલે સમજી વાહ, ગઈ. તો મારા જેવું નહીં, તમે જ છો, તમારે જ કેવું પડશે. ના, હું માથે ન કહેવા આવું, કોક બીજું કહેશે એને ગમે ઈ, એટલે એ સમજી જશે. નહીં માનો? ના, હું કામ હું કહેવા આવું? આજ પછી નો આવું, અહીંયા જોઈ લ્યો. હા જો ને, ધમકી દેશ. આમે તારી હાહુ ક્યાં આવવા દેશ? બહાર નથી જવા દેતી, એવી અહીંયા આવવાનું બંધ કરી દે. દેવાંગ ક્યાં હોઈ ગયો? ઉજાગરો છે તારે કઈ? ઉજાગરાની વાત નથી પપ્પા, આ મગજ છે ને કામ કરતો બંધ થઈ ગયો છે. આ કોઈ સારો વિચાર નથી આવતો. કેમ? હું છે ને પપ્પા કંટાળી ગયો છું, મને છે ને ત્રાસ આવી ગયો છે આપણા ઘરથી, અને ખાસ કરીને આ કામથી પણ. મારે નથી કરવું કોઈ કામ. અરે એમ કઈ થોડું હાલે તું કે મારે કામ નથી કરવું, મને ત્રાસ આવી ગયો છે ને. માણસ આપણે જાય મનુષ્ય બનીને આવ્યા છે ને, એટલે આ તો કાંઈ ન કહેવાય, આનાથી મોટા સુખ દુઃખ આવ્યા કરે. અને તારે સે હું ઈ કે ને મને? સુખ દુઃખ આવે તો અલગ વાત છે, પણ અહીંયા તો દુઃખ સિવાય કઈ આવતું જ નથી. આખી જિંદગી ઢસડવાના આવ્યા છે મારા નસીબમાં. આ કેટલા વર્ષોથી આ ઓફિસનું કામ સંભાળું છું. તમે કહો ને, કોઈ દિવસ મેં રજા લીધી છે? કોઈ દિવસ રજા લઈને બહાર ફરવા ગયો છું? અરે પપ્પા હવે સમજો, મારા લગ્ન થઈ ચૂક્યા છે. લગ્ન પછી બધા લોકો બહાર ફરવા જાય, હનીમૂન ઉપર જાય, પણ નહીં, હા તમે લોકો તો મને માતાજીના મઢે દર્શન કરવા માટે નથી જવા દેતા. જો બેટા, હું સમજુ છું કે તું તારી રીતે બરાબર જ છો, પણ તારી મમ્મી નથી માનતી. એનું હું એટલે હું કહું છું, તું એક કામ કર ને, આ જીત ખોટી મૂકી દે ને ફરવા ના જવાની. પપ્પા, મતલબ કે હું ખોટો છું? હું ખોટો છું કે નહીં? તું નથી ખોટો. તો પછી મને ના સમજાવો ને, તો પછી તમે મમ્મીજીને સમજાવો. મમ્મીને કહો કે દીકરો છે ને 2-5 વર્ષે કદાચ બહાર જવાની જીદ કરે છે તો જવા દેવાય. આવી રીતના છે ને કોઈને હેરાન ના કરી નખાય. અરે તું કે મમ્મીને સમજાવ, મેં એની આખી જિંદગી કાઢી નાખી, સમજ્યા? એ એક જડ જેવી છે, એ કે વાતમાં નહીં સમજે. એને તો બસ એના મોઢામાંથી શબ્દો જે સરી પડ્યા ને, એ તો અમર બની ગયા. એને કાંઈ લાગે વળગે નહીં, સમજ્યા? આપણે સમજવાનું. એના શબ્દ અમર થઈ ગયા તો અમારે શું? અમારી જિંદગીની ધૂળધાણી કરી નાખવાની? હા, મારી પણ લાઈફ છે ને, મને પણ મારી લાઈફમાં છે ને પપ્પા કંઈક કરવું છે. મારાથી છે ને આ બધું સહન નથી થતું ને, હવે છે ને આવ ત્રાસી ગયો છું. જો આખો દિવસ બસ એકની એક જ બળતરા કરવાની. અરે બહાર ફરવા જવું છે, હું કઈ મોટી જીદ નથી કરતો કે મને સોનું આપો, ચાંદી આપો, ઘરેણા આપો. સાચી વાત છે, અમારે ફરવા જવું છે. તું જવાનો છો ને, અમારે ફરવા જવું. ના ના, મતલબ કે હું ફરવા જાઉં છું એટલે તમારે ફરવા જવું છે? હા. વાહ ભાઈ વાહ, ખરેખર જોરદાર કહેવાય. હા, રોંગ કાઢી કહેવાય તમે. આ તો જ્યારે મારી બાજીમાં 3 એક્કા આવ્યા ત્યારે તમારે બતાવવું છે કે ના ના મારી પાસે પણ 3 એક્કા છે. હા, ચીટિંગ કરી કહેવાય, ચીટિંગ. ચીટિંગ નથી કરી, બરોબર? આ તારી ઘરવાળાને લીધે બધું થાય છે. નોટ છો તમે લોકો તો, નોટ છો સાવા. હા, મતલબ કે મારે બહાર જવું છે ત્યારે તમે બહાર જવાનું કહેશો એટલે ઓબ્વિયસલી મમ્મી તો ના પાડે છે, પપ્પા પણ ના પાડી દેશે. હવે પપ્પા મારી વાત સાંભળો, આ 2 જણા જેવો ડકો થાય છે ને એવો જ મારે થાય છે. મીરાએ મને શું કહી દીધું ખબર? ઈ કે જો ઈ 2 જણા જાય ને એટલે આપણે જવાનું, આપણે નો જાવીએ ને તો ઈ કે હું ઘર જોયું? જો કે આ તારી રીતે, આ એની રીતે બરાબર જ છે, સમજ્યા? જેમ તું નથી ગયો ને, તારા લગ્ન તો હમણાં થયા. આના લગ્ન તો ઘણા ટાઈમ થઈ ગયો, લગ્ન થઈ ગયા એને, છતાંય એ નથી ગયો ક્યાંય ફરવા. જો એણે એમ કે ગાંઠ વાળી દીધી છે કે મારે હવે ફરવા નથી જવું, મારી મમ્મી નહીં સમજે, તો તું એવી રીતે સમજી જાય ને એટલે ઘરમાં કઈ ડખા તો ન થાય. શું કામ ને, આપણો ક્યાં કઈ વાગ છે? તમારે ફરવા જવું છે ને? હા, મારે ફરવા જવું છે. હા. એક કામ કરીએ, આપણે બંને જણા છે ને, બંને ભાઈઓ ઘર છોડીને જતા રહીએ. તમે તમારી પત્નીને લઈ લેજો, હું મારી પત્નીને લઈ લઈશ. હા, અહીંયાથી નીકળી જઈએ, આપણે આપણી રીતે કરી નાખશું. પણ મમ્મી જવા દે. અરે ના જવા દે તો શું? આપણે કઈ લડાઈ ઝઘડો કરવાનો થતો નથી. આમ પણ તમારો વાંક નથી ને મારો વાંક નથી, આપણે શું કામ સહન કરીએ?
માતાજી છે ને, બરોબર છે, મમ્મીને જે કરવું એ કરતા, મને કઈ વાંધો નથી. અને મેં તો નક્કી કર્યું છે કે સારામાં સારી જગ્યાએ અને વધુમાં વધુ દિવસો રોકાવાય ને એવી જગ્યાએ જ ફરવા દેવું છે. બરોબર અરે એમ તમે બે આ પ્લાન ઘડી નાખો એમ થોડું હાલશે. હવે તમે બે ફરવા આવી જાવ તો આ ઘર પાછો હળગી ન જાય આખું. તારી મમ્મી આમ જો હળગાવી દે આખું ઘર, કેટલી ગુસ્સે તો થાય. ભલે ને સળગતું, આ સળગવામાં કઈ બાકી નથી રહ્યું હા. અત્યાર સુધી. જે કઈ પણ સળગ્યું છે કઈ ઓછું છે? આ સળગ્યામાં થોડું ખે અમે ઓમતા જઈશું. સાચી વાત. ચાલો જો ઘર નહીં હળગે ને તો અમારું છૂટું થાય. અરે આપણે છૂટું નથી કરવાનું અને આપણે આરામથી જિંદગી હોતે ને જીવવાની છે. તમારી બેની પત્ની હોતે ને ખુશ રહી એવો કઈક રસ્તો કાઢવાનો હોય. અશક્ય છે. હા, તમે જેને એવી વાત કરી રહ્યા છો કે વાડ પણ બારી નાખવાની ને ચિંદરીએ વળે નહીં છોડવાનો, એવી વાત છે. નહીં? જો આમાં છે ને આવું તો બધું આયવાજ કરવાનું છે, પણ આપણે છે ને કોઈ યારે સંબંધ બગાડીને રસ્તો ન લાવવાનો હોય. મને નથી સમજાતું. સંબંધ બગડે તો બગડે, જે થવું હોય થાય. મને બસ બહાર ફરવા જવું છે ને જવું છે. મારી પત્નીને મેં પ્રોમિસ આપ્યું છે, મારે પૂરું કરવાનું છે બસ. એમ નહીં, તું તો હમણાં લગ્ન થયા બરાબર, એનું કે મારે પત્નીને પ્રોમિસ આપ્યું છે. મારું તો એના લગ્ન થયા એને 30 વર્ષ થયા, હજી લગી હું ફરવા નથી ગયો. એટલે પણ તમે તમારા લગ્ન છે ને તઈ છે ને જમાનો બીજો હતો. અત્યારે છે ને આજુબાજુ વાળાને બધાને જોઈ સમજી જાવ. એક કામ કરીએ, આપણે જેને પપ્પાની સાથે લેતા જઈએ. હા. ચાલો, તમારે ફરવા આવવું છે ને તમને લઈ જઈએ, બોલો, અમને કઈ વાંધો નથી. જો મારી વાત સાંભળો. કોઈ plan છે? રસ્તો છે? રસ્તો પૂછે છે. હા. હા તો બોલો. તો બોલો. એટલે હું કહું ને એમ કરવાનું છે, હા. અને કોઈ ખબર ન પડી જોઈએ. નહીં પડે. ઠીક છે, રાઈટ. નહીં. બરોબર. વાહ ભાભી વાહ, આ છે ને કામ કરવાના ખોટા ઢોંગ ના કરો. લો, ઢોંગ કોણ કરે છે? અને તું કેમ આટલી ઉકળતી આવી? જેમ કે તમને કઈ ખબર જ નથી હે કે ઘરમાં શું ચાલી રહ્યું છે. ઘરમાં શું ચાલે છે એ તો ખબર નથી જ, પણ તારા મગજમાં શું ચાલી રહ્યું છે ને એ ખબર નથી. વાવ, મને એમ હતું કે ઘરમાં શું ચાલે એ ખબર નથી પણ મગજમાં શું ચાલે છે એ ખબર છે એમ બોલશો તમે. હું થોડી ભગવાન છું હે કે મને ખબર પડી જાય કોના મગજમાં શું ચાલી રહ્યું છે. હા તો તમે આવું શું કામ કર્યું? શું મળ્યું તમને આ બધું કરીને? શેની વાત કરે છે? જેવું અમારું બહાર ફરવાનું નક્કી થયું હે તરત જ વચ્ચે ટપકી પડ્યા. અમારી જવું છે, અમારી જવું છે. અમારું આ ટાળવા માટે તમે આ બધો પ્લાન કર્યો તો ને? બિલકુલ નહીં, અમે તો કાંઈ કર્યું જ નથી. સ્પેશિયલી મેં તો કોઈને કાંઈ કહ્યું જ નથી. મેં તો તારા મોટા ભાઈને એમ પણ નહોતું કહ્યું કે સિટી ફરવા જશે તો હુંય જઈશ. ઈર્ષ્યા થાય છે તમને? શું કામ? કેમ કે આટલા ટાઈમથી મારી જેઠાણી આ ઘરમાં આવી છે, તેને તો કાંઈ ફરવા જવા મળ્યું નથી. તો આ બિચારી દેરાણી ફરવા જાય તો એને કેમ જવા દઉં હે? તું આટલું બધું વિચારે છે? ખરેખર સ્વીટી, આટલું બધું મગજ પર પ્રેશર નહીં આપવાનું, કારણ કે અત્યારે લોકોના મગજ આમ પણ ઓછું કામ કરતા હોય છે. એમાં પણ તું પ્રેશર આપીશ તો શું થશે? ફાટી જશે મારું મગજ, બીજું કાંઈ નહીં થાય. ઉપ્સ, વાવ, તું તો ખરેખર ગુસ્સામાં છે. પણ જો આ ગુસ્સાનો અહીંયા કોઈ મતલબ નથી. તને ગુસ્સો કોના પર આવે છે? મમ્મીજી પર ને? તો એમને જઈને કહેવાનું, મને નહીં. એને કહીએ એટલે પથ્થર આગળ આપણે માથા ફોડવા જેવું છે. એને તો કઈ કહેવાતું નથી. પણ તમારે તો સમજાય ને કે મારું માંડ સેટિંગ આવતું હતું હા બહાર જવા માટે, તો તમારે તો વચ્ચે ન પડાય ને. પણ આ તમે નહીં, જેઠાણી તો જેઠાણી જ રે, કોઈથી દેરાણીનું હારું ઈચ્છિત ન હોય કે. પેલા ડ્રામા કંપનીમાં હતી એટલે મસ્ત ભાભી છે ને, એક તો મારો મગજ પહેલેથી ફરી ગયો છે. તમે છે ને મને ગુસ્સો ન દેવડાવો. આ તમારે જાવું જ તું બરાબર છે, તો આટલા વર્ષથી હું અહીંયા નહોતી. જતું રહેવાય ને. મેં તમારા હાથ બાંધ્યા હતા, પગ બાંધ્યા હતા, તો ત્યારે મારું જવાનું કેમ ટાળ્યું તમે? અરે બસ પણ હવે ક્યારની બોલી જ જાય છે. 100 વાતની એક વાત છે. આ ઘરનો એક જ નિયમ છે કે આ ઘરની વહુઓ બહાર નથી જતી, તો એમાં હું શું કરું ભાઈ? તો એ નિયમ બદલવો પડે. તો મમ્મીજીને કયો, મને શું છે? એટલે હું એકલી કહું એમ જ થશે હે ને? તમે જો. તો આ ઘરની વહુ છો નહીં. શું આ ઘરની વહુ છું, પણ મને બોલવાનો કોઈ શોખ નથી. એટલે બોલવાનો શોખ નથી નહીં. આ જો થાય છે ને ગળામાં બોલી બોલીને તમારું ગળું બેસી ગયું છે, એમ કેમ નથી કહેતા? તું આખી બેસી ગઈ છે, ઊભી હોય તો એમ લાગે છે કે બેઠી છે. એવું ન હોય સ્વીટી. જો 100 વાતની એક વાત, તું હવે ફરવા જઈશ ને તો હું આ ઘર છોડીને જઈશ, અને તું ફરવા નહીં જાય તો તું ઘર છોડીને જઈશ. એન્ડ ઓફ ધ સ્ટોરી તો આપણે બંનેને જવાનું જ છે ને. તો આપણે મમ્મીજી સાથે વાત કરીને જઈએ. લાગે છે તમને મમ્મીજી માને? તેની કરતા એની સાથે વાત શું કામ કરવી? હું તો આ ચાલી મારા ઘરે. તમારે જાવું હોય તો જાઓ, નહીતર કાંઈ નહીં. તું રીસામણે જાય છે?
તો તમે ક્યાં જશો? રીસામણે જુઓ ભાભી, મને ખબર છે કે આમાં તમારુંય નથી ચાલવાનું અને મારુંય નથી ચાલવાનું, અને આપણા બેના ઘરવાળા એનું તો જરાય નથી ચાલતું. તો ક્યારેક તમારે છે ને આ મોટા ભાઈને સમજાવાય કે જરાક વાત કરી જોવે. હું તો દેવાંગને હંમેશા કીધા કરું છું. બુદ્ધિ છે એમનામાં? એ બંને ભાઈઓમાં બુદ્ધિ છે? અરે બુદ્ધિ હોત ને તો પ્રદર્શન ના કરતા હોત બુદ્ધિનું. આટલા વર્ષોથી આવી ત્યારથી એક ને એક વાત કરી રહી છું, પણ આ ઘરમાં મમ્મીજી જેટલું કહે ને એટલું જ થાય છે સ્વીટી. અને તારે લડાઈ કરવી હોય ને તો કર, મને કોઈ શોખ નથી. જે ઘરમાં આપણી માન મર્યાદા ન હોય ત્યાં બોલવાનું શું હોય? અચ્છા, માન મર્યાદા ના હોય ત્યાં બોલવાનું ના હોય, પણ એ ઘરમાં રહેવાનું જરૂર હોય, હે ને? તો શું કરીશું? ખરેખર સામે જવું છે તો ચલ, તું પણ બેગ ભરી લે અને હું પણ બેગ ભરી લઉં. નીકળી અહીંયાથી. સાચું જ કહું છું. એક વખત સબક શીખવાડવા માટે જો આપણે આ ઘર નહીં મૂકીએ ને તો આ રૂઢી છે ને ચેન્જ જ નથી થવાની. એટલે એની કરતાં બેસ્ટ ઉપાય એ જ છે કે આપણે ઘરમાંથી જઈએ, બધું કામ એમના માથે પડશે ને પછી ખબર પડશે. આ બાજુમાં કાંતા માસી ને શારદા માસી ને આ ત્યાં એના ઘરે તો બેસવા જતા રહે છે. કોઈ દી આપણને ઘરની બહાર કાઢ્યા છે? બિલકુલ નહીં. તો પછી ભાભી રાહ કોની જોવો છો? તમારે આવું છે તો કયો, હું તો આ જાઉં છું. મારું બેગ તો મારે જ ભરવું પડશે ને. 1 મિનિટ. દેવાંગ, અશોક, હું બધાને ભેગા કર્યા છે. એમણે નહીં, અમે બંને ભેગા કર્યા છે. મેડમ બોલો હવે. હા તો પણ આપણે નહીં, એમના જે સુપુત્ર છે ને ઈ છે ના મોઢેથી બોલશે. કયો જરા. 100 વાતની એક વાત છે પપ્પા. અમે નક્કી કર્યું છે કે અમે લોકો બંને ભાઈઓ આ ઘરમાં હવે રહેવા નથી માંગતા. મોટા ભાઈનો જો વિચાર હોય ને એમને રહેવું હોય તો રહી શકે છે, બાકી હું તો રહેવાનો જ નથી આ ઘરે. મારો વિચાર જરીક કઈ નથી. મારે આ ઘરમાં નથી રહેવાનું થતું. હવે આ ઘરમાં રહીને શું કરવાનું? નકરું બળેતરા જ. એટલે તમે આ ઘરમાં નહીં રહો એટલે હું તમે જુદા થઈ જાઓ? હા, તમને લોકોને હંમેશા માટે છોડીને જઈ રહ્યા છે. કારણ કે પપ્પા, આ પાંજરામાં તમે કદાચ પક્ષીને પૂરીને રાખો ને, પછી પાંજરું સોનાનું આપો, પક્ષીને ખાવાનું બહુ સારામાં સારું આપો, છતાંય પક્ષી છે ને પાંજરામાં પૂરાયેલું જ રહે, એને ક્યારેય આઝાદી ન મળે. એવી રીતના અમારા બધાની આઝાદી તો તમે લોકોએ છીનવી લીધી છે. એટલે અમારે છે ને પપ્પા હવે આવા પાંજરામાં નથી રહેવું. આમ જો દેવા, આ બધી મજાક કરવાનું બંધ કરો બે ભાઈઓ. અને આ બધું શું છે કે આઝાદીથી રહેવું છે? તમને ક્યાં ગુલામીમાં રાખ્યા છે આ ઘરમાં? ક્યાં બહાર જવા દીધા છે? બોલો ને, તમને પૂછ્યા વગર ક્યાં ઘરની બહાર જવા દીધા છે? અરે ઘરની બહાર તો શું, આ તમે ઘરમાં તમને પૂછ્યા વગર નથી રહેવા દેતા. આ બંને બહુઓ કામકાજ કરે છે, એમાં પણ તમને પૂછીને જ કામકાજ કરવાનું છે મમ્મી. આમાં એમ છે કે તમે બેવ નથી બોલતા, આ બેવની જે બાયડી બોલાવે છે ને ઈ બોલો છો, કેમ કે એને બોલવાની હિંમત નથી મારી સામે. કેમ બોલીએ? હે, કેમ કે તમને બધી વસ્તુ મજાક લાગે? અમે કઈક કહીએ તો તમને એમ લાગે મારી સામે બોલે છે. ભાભીએ સહન કર્યું પણ મારાથી સહન નહીં થયો. બરાબર છે. અરે સોપાટી ક્યાં આગે છે? ન્યા જવાનું ના પાડે. અરે એક મિનિટ, અરે પણ જવા દે ને. તું શું કામ એની વાતનો વિરોધ કરે છે? ઈ એમ કહે છે ને કે અમે છે ને જુદા રહેવા વયા જાહું. ઈ છે ને બોલવું હેલું છે, બાકી જુદા રહેવા જાહે ને ત્યારે એને ખબર પડશે કે આમાં હું જોવે. કારણ કે તાવડી છે ને 13 વાના માગે, આયા એને બે જાવો જલાલી ભોગવી છે ને એ બહાર નહીં મળે ત્યારે એને ખબર પડશે. જાઓ જલાલીની વાત કરો છો બાપુજી? મમ્મીને પૂછો તો કઈ જાતની જાઓ જલાલી? ખાવામાં પણ 2 રોટલીથી વધારે ખવાઈ જાય ને તો ગણતરી કરે છે. દૂધ તો અમારે અડવાનું જ નહીં, કારણ કે અમે દૂધ ખાઈએ તો દૂધ આટલું મોંઘું આવે છે. ઘીની બરણીઓ તો કબાટમાં તાળામાં મુકાય છે. અને રહી વાત બહાર જવાની, તો મને તો યાદ પણ નથી કે આટલા વર્ષોમાં હું ઘરની બહાર ગઈ હોય ક્યાંય. અરે એ તો પણ એ આ તારી મમ્મી તો કઈ તમારી હાટું જ બધું કરે છે ને, એને ક્યાં બધું ભેગું લઈ જવું છે? બધું જે કરે છે આ ચિંગુસાઈ કરે છે. તમને કઈ બહાર નથી જવા દેતી. આ લોકોના લગ્ન થઈ ગયા તોય કઈ બહાર નથી જવા દીધા, અને તમને એમ કેમ જેલમાં પૂર્યા હોય એમ કેદીની જેમ રાખે છે. એ બધું તમારા ભલા માટે જ કરે છે, બરાબર ને? પણ અમારે અમારું ભલું નથી કરવું બાપુજી, બહુ ભલું થઈ ગયું હવે. મમ્મી આખી જિંદગી તમારું ભલું કર્યું, તમે બિચારા કરોડોમાં રમતો માણસ અત્યારે જોવો ને કેવા થઈ ગયા છો. આ તમારા દીકરાઓ એ બિચારા ક્યાંય બહાર નીકળે ને તો મોઢામાંથી 2 શબ્દો નથી નીકળતા. શું કામ ખબર છે? મમ્મીજીની બીકના કારણે. પણ હું અને સ્વીટી હવે આવું કરવા માંગતા નથી. અમારું ભવિષ્ય બગડે તો તેલ લેવા ગયું. હા, અને બહુ પછી એવું થાય ને તો મારે તો આજે નાજે મારા પિયરે જતું રહેવું છે. મારી માં રાખે તોય ઠીક, નહીં તો હું કઈ બીજે રહી લઈશ. હો બેટા, પિયર તમારે જવાની જરૂર નથી. હા, મારા ભાઈ અને મેં જે પ્લાન કર્યો છે ને એ પ્લાન ઉપર આપણે હાલવાનું છે બસ. અરે તમે પસ્તાવો. તમે બહાર તમે કહો છો ને અમે રહેવા વયા જાહું, પછી જો તમે પાછા આયા આવશો ને માફી માંગશે ને તારી મમ્મીની તોય તારી મમ્મી નહીં રાખે. કોઈ વાંધો નહીં. અને અમે માગીશું. અરે ક્યારેય નહીં. માફી માંગવાનો જો દિવસ જોવાનો આવશે ને તો તાપીમાં પડીને કૂદી જઈશું, કારણ કે એ સસ્તું પડશે. હા પપ્પા, અમારે છે ને તમારા કોઈની આગળ લાળા ચાવી ચાવીને નથી જીવવું. અને આમ પણ
અમે તો વિચાર કર્યો હતો કે તમને લોકોને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ, પછી જીવ ના ચાલ્યો. એમ થયું કે ક્યાં બિચારાને આવી જાતી ઉંમરે વૃદ્ધાશ્રમમાં મૂકવા. એટલે અમે નક્કી કર્યું છે કે ગમે એવું ભાડાનું મકાન મળશે, પોસાય ના પોસાય, અમે લોકો અમારી રીતે કરી લઈશું. આમ જો તું છે ને કાંઈ તમ તારે વિરોધ નહીં કરતી, સમજા? જવા દે, પછી આપણે બે એકલા જ રહેવું તમ તારે, કોઈ છોકરા નહીં, સમજા? અને આમ જે છોકરા વગેરે બધા જીવે જ છે ને, તો એમ આપણે જીવી લેવું. બસ કરો ને શું મમ્મી, બરાબર તો કહે છે પપ્પાજી. હા. પપ્પાજી છે ને તમે છે ને પગીની નોકરી કરજો, આખી રાત પગીપણું કરવાનું, દિવસ આખો મમ્મીની હેલ્પ કરવાની. મમ્મી તમારે શું કામ ખબર છે? કચરા પોતા વાસણ કપડા રસોઈ. આમ જો ભગવાનની પૂજા કરવી હોય તો કરવાની, નકર એ ક્યાં જોવાના છે? બરાબર છે. અને ક્યારેય બહાર જવાનું તો નામ લેવાનું જ નહીં આમ પછી. જો પછી તને કોઈ જીદે નહીં કરે તારી આગળ કે અમારે બહાર જવું છે, અમારે ફરવા જવું છે, અમારે આ ખાવું, હોટલમાં જો કોઈ જીદ નહીં કરે. એની કરતા જવા દે. હું તો કહું ટાઢા પણ એ ખા ગઈ. હા, તાજા પાણીએ ખસ કાઢો. ચાલો ચાલો, આપણે સામાન પેક ના, એક કરો. મિનિટ. તમારે બંનેને ક્યાંય નથી જવાનું. હા, તો અમે તમારે બંને- બેયને પણ નથી જવાનું. શું કામ? અરે પણ હવે હું કોઈ વાતનો વિરોધ નહીં કરું ને. ખોટી વાત છે મમ્મીજી, તમે આવો 500 વખત બોલ્યા છો ને પાછા વિરોધ કરો જ છો. 500 તમને વખત તો- બોલીને પણ 500 માં એક જાય ને એટલે સુકન નો કહેવાય. એટલે હું ક્યારેય હવે ખોટું નહીં બોલું. મમ્મીજી તમને ખબર છે અમે તમારું કેટલું લોહી પીએ છીએ, આખો દિવસ તમારી પાછળ પાછળ ફર્યા કરીએ. મમ્મીજી ચા પીશો, કોફી પીશો, પગ દુખે છે, માથું દુખે છે, અરે આવો કંકાસ કોણ સહન કરે ઘરમાં? હા, કંકાસ બરાબર કરતા છે. બાજુમાં શારદા માસીને ત્યાં કાંતા માસીને ત્યાં જાય, એની વહુઓને ચા બનાવવાનું ના હોય. આપણે અહીંયા ઘરેથી કેટલા લઈ લઈને જવાનું? કાંઈ વાંધો નહીં મમ્મી, હવે તમે છાતે લઈને જાજો. તમે તો કંઈક સમજાવો. તમે બરાબર છોકરાની તો જેમ ત્યાં અરે છો. પણ એને આઝાદીથી જીવવું છે તો એ કઈ પણ થોડું જીવવા દઈશ ને હવે. હે હા, જીવવા દે. હવે તમારે લોકોને જ્યાં ફરવા જાવ હોય ને ફરવા જવા દઈશ. પ્લીઝ બેટા, હા, ઘર છોડીને તમે કોઈ ન જાવ ને, એવું હશે ને તો હું એકલી વૃદ્ધાશ્રમમાં જઈ આવીશ. બસ, અરે. તારા પપ્પાને પણ તમે સાચવજો. ત્યાં પણ વૃદ્ધાશ્રમ તમે- ખાલી કરાવશો, રહેવા દો ને. અરે પણ મારું શું કહેવાનું, આ તારી મમ્મી હાથ જોડીને માફી માગે છે, પણ મને એવું લાગે છે કે એને અઠવાડિયું રહેવું, પાછા ના આવવાને મીટિંગ કરવી અને પાછું તમારે જાવું, એની કરતા હું કહું ભલે ને અત્યારે જાય. પણ એવું ક્યારેય નહીં થાય. હું જે કહું છું ને એ તમારે જો વિડીયો ઉતારો તો ઉતારી લેજો કે બતાવવા થશે કે હું સાચું બોલું કે ખોટું બોલું. હું તો- ક્યારેય મારી વાતમાં ડગીશ નહીં હવે. God promise. શિમલા, મનાલી ને God. કાશ્મીર જવાનો ખર્ચો કેટલો આમ થાય? જો તો તમારી જે શરત હોય ને એ તારી મમ્મીને ગણાવી દો, એ હા પાડી દે એટલે આયા ઈ આ રહેવાનું. બોલે જ છે. ખર્ચો કન્ફર્મ તો કેટલો કરવા થાય? દો. હા. કેટલો થશે? 60-70 હજાર થશે? ભલે લાખ રૂપિયા થાય, તમારે આવો છે? હા, ડબલ કરી નાખો. ડબલ. ભલે 2 લાખ થાય, પણ તમે ચારેય જણા ફરી આવજો. બસ, હું ક્યારેય કાંઈ નહીં કહું. અરે આ તો હું દિવસ- સાસુપણું રાખતી હતી. મને એમ હતું કે છોકરાઓને અને વહુને કંટ્રોલમાં રાખીશ ને તો ગડપણમાં અમને બંનેને ઘરની બહાર નહીં કાઢી મૂકે. નકર ઘણા બધા કિસ્સા બને છે કે છોકરા અને વહુને સ્વતંત્રતા આપીએ તો ડોહા ડોહીને અમુક સમય ઘરની બહાર કાઢી મૂકે છે. રાખવા જોઈએ મમ્મીજી, કંટ્રોલમાં રાખવા જોઈએ. કેમ ના રાખવા જોઈએ? કે તમે તમારા બાળકોના જીવન પર નિયંત્રણ રાખી શકો, પણ નિયંત્રણમાં અને પકડી રાખવામાં ઘણો ફરક છે. તમે જે વસ્તુ આ કબાટમાં રાખીને તાળા મારો છો એ અનાજ છે, ખાવા માટે જ બન્યું છે. આજે નહીં ખાઈએ તો કાલે બગડી જશે ને ફેંકી દેવું પડશે. એનો મતલબ શું? કંજુસાઈ કરવામાં અને કરકસર હોવામાં થોડુંક એવું અંતર છે, એ સમજી જઈએ ને તો જીવન બહુ સરળ છે. હા બેટા, તમે લોકો ઘણા સમયથી મને સમજાવતા હતા પણ આજે હું સમજી ગઈ છું. તમારે જેટલું બગાડો એટલું બગાડજો અનાજ, જે ખાવું એ બનાવજો ને જ્યાં ફરવું હોય ત્યાં ફરજો. બસ જો આજ અમે તને છે ને સમજાવવા માંગતા હતા. એ લોકો આપણી મર્યાદા રાખતા હોય ને તો આપણે એ લોકોની મર્યાદા રાખવી પડે, પણ આપણે જો મર્યાદા મૂકી દેવી ને તો એને મર્યાદા મૂકતા વાર નહીં લાગે. આ પપ્પા બસ હવે એક દિવસમાં એટલું બધું મગજમાં નહીં ઉતરે. જમી લઈએ આપણે હવે. ચાલો ચાલો. હા. ચાલો. બોલો પપ્પા, શું કામ હતું? કેમ બોલાવ્યો મને? હા બેટા, તારું જ કામ હતું. હવે હું તને એમ કહેવા માંગુ છું કે હવે પેલા વિનુભાઈ છે ને હા. એ મને બધી સારી સારી છોકરીઓના બધા બાયોડેટા આપે છે અને કહે છે કે તમારા સાગરને પરણાવવાના કે નહીં. એટલે મેં કીધું ભાઈ પરણાવવાના જ હોય ને, એનો સમય તો થઈ ગયો પરણાવવા જેવો. એટલે હવે મને તું કહે કે તારે હવે શું કરવાનું છે, એટલે હું તારી વાત ચાલુ કરું હવે. જો પપ્પા, મેં તમને પહેલાં પણ કહ્યું હતું ને હજુ પણ કહું છું કે મારે છે ને કોઈ બીજી છોકરીઓ સાથે લગ્ન નથી કરવા. હું એક છોકરીને પસંદ કરું છું અને મારે એની સાથે જ લગ્ન કરવા છે. અરે પણ કોની સાથે લગ્ન કરવા છે તારે? અશોકભાઈ છે ને, એટલે કે એની ઘરવાળી દામિની ભાભી, એમની નાની બેન ગુડ્ડી છે ને, એની સાથે મારે લગ્ન કરવા છે. અરે પણ બેટા,
તારે તો લગ્ન કરવા છે, પણ અશોકની સાસુ એટલે કે દામિનીની મમ્મી આ ઘરમાં બીજી છોકરી આપવા તૈયાર થશે એની? એક ઘરમાં બે બેન નહીં આપી શકે. જો પપ્પા, મારી ગુડ્ડી સાથે વાત થઈ ગઈ છે. એણે મને ચોખ્ખું કીધું છે કે એ મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ કરું છું, અને એ છે ને એના મમ્મીને મનાવી લેશે અહીંયા લગ્ન કરાવવા માટે. અરે બેટા, પણ એ તને પ્રેમ કરે છે ને એટલે આવું કહેતી હોય, પણ તને ખબર નહીં હોય એક જ ઘરમાં બે બેન કોઈ પણ મા બાપ નહીં આપી શકે. અને એ એગ્રી થઈ જાય કે તું એગ્રી થઈ જાય, પણ એની મમ્મી એગ્રી થવી જોઈએ ને આ બાબતમાં. જો પપ્પા, હું શું કહું છું તમને કે એક ઘરમાં બે બેન આપવામાં વાંધો શું છે? હવે અશોકભાઈ પણ પોતાની રીતે સેટલ છે અને હું પણ મારી રીતે કામ ધંધો તો કરું છું ને, ઓકે જ છે બધું, કંઈ પ્રોબ્લેમ છે નહીં. તો પછી હા, ગુડ્ડીના મમ્મીને એટલે કે દામિની ભાભીના મમ્મીને શું વાંધો હોય હવે આ ઘરમાં દીકરી દેવામાં? છો બેટા, મને એટલી ખબર છે કે એક જ ઘરમાં બે બેન હોય ને તો પછી નાના નાના મોટા ડખા થાય અને પછી બંને ભાઈઓ હોય વિખૂટા પડવાનું આવે, બંને બહેનો સાથે સંબંધ બગડી જતા રહે. એના કરતાં બેટર છે કે આપણે તારા લગ્ન બીજે કરી લઈએ. અરે ઘણી છોકરીઓ છે મારી પાસે. પણ મારે બીજી છોકરી સાથે લગ્ન નથી કરવા. કેમ સમજતા નથી પપ્પા તમે? અને બીજી વાત કે જેમ જ આપણા મતલબ મારા દામિની ભાભી સંસ્કારી અને સારા છે ને, એવી જ ગુડ્ડી છે. ગુડ્ડી પણ સંસ્કારી અને સારી છોકરી છે. કદાચ એ પરણીને આપણા ઘરમાં આવશે ને તો આપણા ઘરને પણ સાચવી લેશે અને ઘરમાં કોઈ ખોટા ઝઘડા પણ નહીં થાય. અરે બેટા, મને ખબર છે કે મારી મોટી બહુ બહુ સંસ્કારી છે, સુશીલ છે, ઘરમાં કામ કરવાવાળી છે, તારું મારું બધાનું ધ્યાન રાખે છે, આ ઘરને સંભાળી શકે છે. તો એની બેન પણ એવી જ હશે, મને પણ ખબર છે. પણ બેટા, હું તો ના નથી પાડતો, પણ અશોકની સાસુ જો ના કહે ને તો શું કરવાનું? પછી તું અપસેટ થઈ જશે અને તારું માઇન્ડ બગડી જશે. એના કરતાં બેટર છે કે આપણે તારા બીજે લગ્ન કરી લઈએ. જો પપ્પા, ગમે તે વસ્તુ કરવી હોય ને તો આપણે બે ડગલા આગળ તો વધવું પડે ને, આપણે મહેનત તો કરવી પડે ને. આ તો ઓલા જેવું થયું કે મહેનત જ નથી કરવી અને આપણે પહેલેથી જ નક્કી કરી લીધું કે એ વસ્તુ મળવાની જ નથી. એવું થોડું ચાલે. આપણે એકવાર આ દામિની ભાભીના મમ્મી સાથે વાત કરીએ, મતલબ તમે એની સાથે વાત કરો, બધું નક્કી કરો શું કહે છે શું નહીં. મને જ્યાં સુધી લાગે છે ને ત્યાં સુધી ગુડ્ડી પણ એના મમ્મીને મનાવી લેશે અને એના મમ્મી માની જ જશે. જો બેટા, અત્યારે આ વાત છે ને તમને બેને જ ખબર છે કે તમે એકબીજાને જાણો છો, એકબીજાને ઓળખો છો, એકબીજાને થોડો ઘણો પ્રેમ કરો છો, પણ આ બધી વસ્તુ છે ને સમાજ આ નહીં સ્વીકારે. કદાચ હું ના પાડતો એની મમ્મી પણ ના પાડે, અથવા તો કદાચ આપણા ઘરમાં દામિનીને પણ શું ઈચ્છા છે એ બધું જાણવું તો પડે ને. કદાચ અશોકની પણ ઈચ્છા હું હોય તે આપણે જાણવી તો પડે ને બેટા. આ બધાની ઈચ્છા જાણ્યા કરો તમે. ભલે પોતાનો દીકરો હેરાન થતો રહે, એના મનગમતું વ્યક્તિ એને મળે નહીં, પણ તમે તમારે બધાની ઈચ્છાઓ જ જાણજો. અરે બેટા, હું એવું નથી ઈચ્છતો, પણ એમાં એવું થાય ને કે પછી તકલીફ થવી ના જોઈએ. આ બધું કામ છે ને એકદમ શાંતિથી અને આ બધું કામ એકદમ શાંતિથી થવું જોઈએ. કારણ કે પછી એકની ના હોય ને તો પછી એ ડખા એટલા બધા આખી જીવનમાં આવી જાય ને કે તમને ખબર નહીં પડે. કારણ કે તમને છે ને આ દુનિયાદારીનું ભાન હજી નથી. તમે જે નાના છો, તમારા લગ્ન કરવાની જે શરૂઆત જ થઈ ચૂકી છે અને ગુડ્ડી બેજી તારા કરતાં તો કદાચ 2-3 વર્ષ નાની હશે ને કદાચ હા નહીં પાડી તો એ લોકો, હું એમ કહું છું. જો બધું થઈ જશે, ખોટી ઉપાધિ ના કરો. તમે છે ને એકવાર વાત કરવાની કોશિશ કરો, પછી મને કહેજો કે એ લોકોએ શું કહ્યું અને શું નહીં. પછી આપણે આગળ વિચારીશું કે આપણે શું કરવું. બાકી મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી બધું થઈ જ જશે. અને કહેવાય છે ને કે જે વ્યક્તિ આપણને પસંદ હોય ને એની સાથે આપણે ઘર સંસાર માંડીએ ને તો આગળ જીવવાની પણ મજા આવે અને આખું જીવન પણ સારું રહે. પણ જે વ્યક્તિ આપણને પસંદ જ નથી એની સાથે લગ્ન કરીને જીવનનો કોઈ રસ નથી રહેતો. હા, સાચી વાત છે બેટા. જ્યાં ઇન્ટરેસ્ટ હોય ને જ્યાં મન મળતા હોય ને ત્યાં જ લગ્ન થશે તારા. અને અમે બી ત્યાં જ કરવા માંગીએ છીએ. પણ તે છતાં કંઈ વાંધો નહીં, હું પહેલાં અશોકને વાત કરી જાઉં. અશોક પછી એની સાસુને વાત કરશે. તમે ડાયરેક્ટ નહીં વાત કરી શકો? અરે બેટા, હું કેવી રીતના ડાયરેક્ટ વાત કરી શકું? હું પહેલાં અશોક સાથે વાત કરું છું ને, અને અશોક એની સાસુ સાથે વાત કરશે. એમાં શું વાંધો છે? એના પપ્પા તો છે નહીં, તો પછી અશોકે જ વાત કરવી પડે ને એમ. સરસ, એમ કરજો. બીજું શું, મને એમ હતું કે હું પપ્પાને વાત કરીશ તો મારા પપ્પા ડાયરેક્ટ વાત કરશે, પણ એને તો અશોકભાઈને કહેવું છે ને અશોકભાઈ એના સાસુ સાથે વાત કરે. એવું જ કરવું હોત તો હું અશોકભાઈને જ ના મળત, ડાયરેક્ટ એમને જ વાત કરત ને. અરે બેટા, એવું નથી હોતું. આમાં શું છે, અશોકને મારે પહેલાં વાત કરવી પડે. હું ડાયરેક્ટ એની સાસુ સાથે વાત નહીં કરી શકું, કારણ કે એની સાસુ પણ અશોકને જ પછી પૂછશે કે આવી રીતે તમારા પપ્પાનો ફોન આવેલો. એના કરતાં બેટર છે કે આપણે છે ને લાઇનસર એક ક્રિયાક્રમ પ્રમાણે જ કામ કરવાનું. સમજે? તમારે જેને પણ વાત કરવી હોય ને એને વાત કરજો, પણ મારો મેઇન ટોપિક એ છે કે મારે ગુડ્ડી સાથે લગ્ન કરવા છે. મારે મારી પત્નીના રૂપમાં જો કોઈ જોતી હોય ને તો એ ગુડ્ડી છે. ઠીક છે. મારી ગુડ્ડીને સમજાવી તો પડશે જ, નહીં તો નહીં માને. ભગવાન, આ તમે કેવું ધર્મ સંકટ નાખી દીધું છે મારા પર કે મારી દીકરીને આ સગપણની બાબતમાં સમજાવવાની.
એ જો સમજી જાય ને તો એનું ફ્યુચર છે ને સુધરી જાય. એને બોલાવું અને છે ને શાંતિથી પ્રેમથી સમજાવું. મને વિશ્વાસ છે કે મારી દીકરી છે ને સમજી જ જશે. ગુડી, બેટા ગુડી, હા આમ તો હા મમ્મી આવી. આમ આવતી જ હતી મારી પાસે કે પછી બોલાવી એટલે આવી? આવતી જ હતી મમ્મી. એવું છે? હા. ગુડી, મારે તારી સાથે થોડીક વાત કરવી છે બેટા. મને ખબર છે કે મારી વાતને તું ક્યારે નહીં ટાળીશ. હા બોલો ને મમ્મી, શું કહેવું હતું? એ જ કે બેટા તું તારા મોટી બેનના ઘરમાં જે તારા મોટી બેનનો દિયર છે સાગર, એની સાથે લગ્ન કરવાની જીદ કરે છે ને એ મને સહેજ પણ નથી ગમતું. હા તો મમ્મી? હા તો શું, હું તો એટલું જ કહેવા માંગુ છું કે એના ઘરમાં લગ્ન કરીને ન જાય ને તો સારું. તને ખબર છે ને આ નાનપણથી તમે બંને બહેનો કેટલી ઝઘડા કરતી હતી એક વસ્તુ માટે. હા તો મમ્મી તમારું કહેવાનું એમ છે કે મારી સોતેલી બેન માટે હું એને ભૂલી જાઉં, મારા પ્રેમને ભૂલી જાઉં, એવું કહેવાનું છે ને તમારું? બેટા આ દુનિયામાં પ્રેમ પ્રેમ નામની કોઈ વસ્તુ હોતી જ નથી. કદાચ એવું બની શકે કે એ સોતેલી બેને કોઈક વાતનો બદલો લેવા માટે આ બધું ષડયંત્ર કર્યું હોય. જુઓ મમ્મી, તમને એવું લાગતું હોય ને તો ભલે લાગતું હોય, પણ મારા માટે તો એ બેસ્ટ છે, બરાબર છે? અને હું મારી સોતેલી બેન માટે ક્યારેય હું મારા પ્રેમને નહીં ભૂલીશ. કેમ સમજતી નથી દીકરા? જાણું છું કે તારા મનમાં સાગર માટે પ્રેમ અને લાગણી છે, પણ તું શું માને છે કે તું એ ઘરમાં લગ્ન કરીને જઈશ તો દામિની તારી સાથે ઝઘડો નહીં કરે? હા મમ્મી, એટલે મારે એનું જોવાનું, એના કારણે મારે મારા પ્રેમને ભૂલી જવાનો, મારે મારી ઈચ્છાઓને બધી મારી નાખવાની, ફક્ત મારી સોતેલી બેનના કારણે. ગુડી, નાદાની છે તારા જીવનમાં જ. વડીલો જે કહેતા હોય ને એ બધું બરાબર હોય છે. એટલા માટે કહું છું કે તું દામિનીના ઘરમાં એની દેરાણી બનીને લગ્ન કરીને જવાનું રહેવા દે. તું તારી જીદ ઉપર અડગ રહીશ ને તો ભવિષ્યમાં તું દુઃખી થઈશ. જો મમ્મી, મારે તમારી કોઈ વાત નથી માનવી, તમે વડીલો કહો એ જ બધું સાચું, અમારી તો કોઈ વાત જ નહીં માનવાની અમારી. અને જુઓ, મારી સોતેલી બેન હાટું થઈને તો હું ક્યારેય મારા પ્રેમને ભૂલવાની જ નથી. અને તમે પણ ધ્યાન રાખી લો, એ વાત વિચારતા નહીં કે હું એના કારણે બધું જ ભૂલી જઈશ. એટલે તારે મારી વાત નથી માનવી? ના અરે! મમ્મી. ગુડી, પસ્તાઈશ પછી કહેતી નહીં કે મારી મમ્મીએ કીધું અને મેં માન્યું નહીં. ધ્યાન રાખજે. માણસને એકવાર સમજાવાય, 2 વાર સમજાવાય, તો માણસની હદ હોય છે. મને એમ કે હું તને પ્રેમથી સમજાય તો સમજી જઈશ, પણ મને નથી લાગતું કે તું મારી વાત માને. હાથના કુવાડા પગમાં મારો ને તો દુઃખ તો થાય જ. હા તો મમ્મી, હું તમારી વાત નહીં માનું, તમે મારી વાત માની જાઓ ને. પહેલાં તો મને એ વાતનો જવાબ આપ. આ કોઈ દી નહીં ને આજ આમ હું ઓફિસે કામ કરતો હતો, ત્યાંથી મને ફોન કરીને કેમ બોલાવ્યો? એટલે તમે કોઈ દી કામ નથી કરતા? કામ તો કરું જ છું, પણ આવી રીતે કોઈ દી તારો ફોન ન થાય. આમ તબિયત તો સારી છે ને? તબિયત સારી છે. તમે કઈ થોડી ડોક્ટર છો કે તબિયત ખરાબ થઈ ગઈ હોય તો તમને ફોન કરું? તો કાંઈ બહાર મોલમાં ખરીદી કરવા જવાનું છે? મારે તમારી સાથે છે ને એક વાત કરવી હતી. હા તો કરીને. આ સાગરભાઈ તમારા ભાઈ? હા કેમ? જો મારી વાત સાંભળ, તું રસોઈ સારી જ બનાવીશો એ બાબતે લગભગ તો તને કંઈ નહીં કીધું હોય, કારણ કે તારી રસોઈ છે ને મને ભાવે એટલે બધાને ભાવે, ને તારા બધા વખાણ જ કરતા હોય કે એ સારી રસોઈ બનાવે. મેં એવું કીધું કે મને કોઈ એવું કીધું છે કે હું રસોઈ સારી નથી બનાવતી? પેલા વાત તો સાંભળો. તો હું ઇસ્ત્રી એના કપડાને કરતી હતી તો શર્ટ બળી ગયો. તમે બોલી લો. તમારી પાસે જેટલા બાના હોય ને બધા પહેલા તમે બોલી લો, પછી હું બોલું. બાના તો હાંજ સુધી તું અહીં બેહીને તોય મારી પાસે એટલા બાના છે. હા તો કાંઈ નહીં, આપણે બેસીએ ને, કામ તમારે કરવાનું છે ને.
એને મેચ જોવી હતી ને તારે સિરિયલ જોવી હતી ને એમાંથી કાંઈ બોલવાનું થયું? હે ભગવાન, બોલવા દેશો મને? હા બોલ. સાગરભાઈના લગ્નની વાત ચાલે છે કે નહીં? હા હા. એ મારી બેન સાવકી બેન. હા મારી બેન સારું લાગતું તો આ વચ્ચે સાવકી બેન નાખ્યું ને એ નો સારું લાગ્યું. મારી સાવકી બેન ગુડ્ડી એને પ્રેમ કરે છે એવી કઈ વાતો છે? હા કરે છે. કેમ? તો મારે એ વાત કરવી હતી કે જો મારી બેન લગ્ન કરીને આપણા ઘરમાં આવશે ને તો હું આ ઘરમાં નહીં રહું. કેમ? હા તો એ કઈ થોડી મારી સગી બેન છે. હું છે ને જરાય એવું નથી ઈચ્છતી કે મારા દેરના લગ્ન મારી બેન સાથે થાય. પણ તને વાંધો શું છે? તારી બેન એટલે કે સાવકી બેન, હાલ ને તું સાવકી બેન કહેશો એ તારી ઘરે દેરાણી બનીને આવે તો એ સારી વાત કહેવાય ને. મારી સગી બેન હોત ને તો મને કાંઈ જ વાંધો નહોતો. મારી સગી બેન મારી દેરાણી બનીને આવે તો હું એને મારી બેનની જેમ રાખત, દેરાણીની જેમ નહીં. પણ હા મારી સગી બેન નથી ને, સાવકી બેન છે મારી. એને છે ને મને મારા ઘરે શાંતિથી જરાય રહેવા નથી દીધી. લે. એટલે હું નથી ઈચ્છતી કે લગ્ન પછી પણ એ મને હેરાન કરે. ભાઈ એ તો બધું ઝઘડા તો આયલા જ કરતા હોય. જો આ વાત તારી ખોટી પડે હો કે ન્યા હતા તો શાંતિથી રહેવા નથી દીધી. તું વસ્તુ લેતી હશ તો એ કે મારે લેવીશ, એ વસ્તુ લે તો તું કહેતી હશ કે મારે લેવીશ પણ એ ના પાડતી છે કે આ તમને નહીં શોભે. ઉંમરમાં મોટી થઈ ગઈ હતી પણ સ્વભાવે અને બિહેવિયરમાં સાવ નાના કિકલા જેવી છે. બધી વાતમાં જીત કરવા જોઈએ એને. હું કોઈ પણ વસ્તુ લઉં એટલે તરત એનો નાકારો આવી જાય. ના ના બેનને વસ્તુની જરૂર નથી, મને આ વસ્તુ લઈ દો, આમ કરો તેમ કરો. બસ, બસ. જ્યારે જોવો ને ત્યારે બસ એની જ મનમાની ચાલી છે. મારી વાત સાંભળ. આ તું એની જીદની વાત કરશો બરોબર, પણ આ એની જેટલી જીદ હશે ને એની આગળ આ એક વાતમાં જીદ છે ને તારી કે હું લગ્ન નહીં થવા દઉં. એ સામેવાળાની જીદ બધી પડી ગઈ. હા તારી જીદ સામે તમારે જે સમજવું એ સમજો. લે જે સમજવું હોય પણ એ મારી વાત ફાઇનલ છે. એમ- મારી બેનના લગ્ન આપણા ઘરમાં નહીં થાય. પણ મારી વાત સાંભળ. જો બેયની જોડી સારી લાગશે અને આપણે સુખી શાંતિથી રહેવું અને કદાચ સાગરના બીજે લગ્ન થાય તો એ કોને ખબર કેવી નીકળે. એ કરતા આની તને ખબર જ છે કે આ સારી છોકરી છે. હા તો હું કહું છું ને કે આ સારી છોકરી નથી. પછી શું છે તમારે બીજાને હવે- લગ્ન કરીને લાવવાને? અને આનું તો હું સામેથી ના પાડું છું કે સ્વભાવની જરાય સારી નથી. એને આ ઘરમાં લગ્ન કરીને નથી લાવવાની. તો સો વાતની પછી એક વાત મારે હું રસ્તો લેવો? લે વાત કરશો સમજાવો, તમારા ભાઈને સમજાવો, કહી દો કે એના લગ્ન છે ને મારી બેન સાથે નહીં થાય. હું આ વાત એને સમજાવવા જાઉં તો એને કેટલું દુઃખ થાય. બે મારી વાત સાંભળ. સમજો એકબીજાને બહુ પ્રેમ કરે છે અને બે જણા પ્રેમ કરતા હોય એની વચ્ચે છે ને આપણે કોઈ દી ન પડાય. દવા હંમેશા કડવી જ હોય છે. અત્યારે સાગરભાઈને એવું લાગશે, વહમું લાગશે, પણ પછી એમના ભવિષ્ય માટે સાચી વાત છે, સારી વાત છે. એનું ભવિષ્ય એને જોવાનું હોય ને એનું ભવિષ્ય છે ને એને ગુડ્ડીમાં દેખાય છે. અને પણ મને ગુડ્ડી કોઈ ભવિષ્ય નથી દેખાતું. હા તમારે છતાંય જીદ કરી હોય તો ઠીક છે, કરાવી દો લગ્ન. પછી હું નહીં રહું આ ઘરમાં. પણ ઘરમાં નહીં રહે એમ થોડું હાલે. વાત કરશો તે તારી લીધે તો આ આપણું ઘર છે એ શોભે છે. સમજી? બસ તો પછી મારી એટલી વાત ન માની શકું? મારા લીધે ઘર શોભે છે તો હું સાગરને હાલને કાંક વાત કરી. હા સાગર. હા મારે તારી સાથે થોડી વાત કરવી છે. હા તો બોલો, શું વાત કરવી છે? હા વાત તો કાંઈ સમજાતું નથી મારે તને કેવી રીતે કેવી. મોઢેથી. સો સાગર, હા મને ખબર છે કે તું ગુડ્ડીને બહુ એટલે બહુ પ્રેમ કરે છે હા એમાં કોઈ શક નથી હો. અને એ સારી વાત જ કહેવાય. તો સારી જ વાત કહેવાય ને. એક છોકરો એક છોકરીને પ્રેમ કરતો હોય, એક છોકરી છોકરાને પ્રેમ કરતી હોય, એ સારી જ વાત કહેવાય. હા પણ હું તને શું કહું છું હા કે હા તું પ્રેમ કરશો એ મને ગમે છે. હા કદાચ છે ને તમારી બંનેની વચ્ચે ખાલી પ્રેમ જ લખ્યો હશે, લગ્ન તો નહીં લખ્યા હોય એવું મને લાગે છે. કેમ? જ્યોતિષી છો તમે, એસ્ટ્રોલોજર છો તમે, ભવિષ્ય ભાખી શકો છો તમે? એવું નથી તો પણ કુંડલી જોઈ હતી? જો મારી વાત તો સાંભળ તું. આ તાર ભાભીને ને ગુડ્ડીને નથી બનતું પહેલેથી, ઈ તને ખબર છે ને. હમ. હા તો પછી તું પરણીને આ ઘરમાં એને લાવીશ તો આ ઘરની હાલત કેવી થઈ જશે. એ એકબીજાની સામે
જોવામાં પણ રાજી નથી. સમજો તું તો તું વિચાર તો કર. તું જો એની હારે લગ્ન કરીને આ ઘરમાં લાવીશ તો શું થાય? હા હા મોટા ભાઈ, હા, મને કેમ એવું લાગી રહ્યું છે કે તમે અત્યારે જે બોલી રહ્યા છો ને એ તમારા બોલ નથી. હા, મારા ભાભીએ તમને ચાવી ટાઈટ કરીને મતલબ મારા ભાભીએ તમને ચાવી ટાઈટ કરીને મોકલ્યા હોય એવું કેમ મને લાગે છે? અરે એવું નથી, એવી વાત જ નથી. પણ એવી વાત ન હોય ને તો મોટા ભાઈ તમારે છે ને મારા ભાભીને સમજાવવા જોઈએ કે જો દામિની, માનું છું કે આ ગુડ્ડી તારી સોતેલી બેન છે અને તમને બંનેને સરખી રીતે ભળતું છે નહીં, પણ મારો નાનો ભાઈ એને પ્રેમ કરે છે ને એટલે એની સાથે લગ્ન કરીને આ ઘરમાં લાવવાનો છે. એટલે હવે તમે લોકો સમાધાન કરી લો અને શાંતિથી બંને સાથે રહો. છો તો બંને બેનો જ ને. એ તારી વાત સાચી, પણ મેં એને ઘણી સમજાવી, પણ એ હવે સમજવા જ તૈયાર નથી તો શું કરવું? વાહ, એટલે તમારી પત્ની સમજવા તૈયાર ના હોય ને તો તમારે તમારા નાના ભાઈને સમજવાનું, મતલબ તમારા નાના ભાઈને સમજાવવાનું. હજી લગ્ન નથી ત્યાં ની પહેલા આ વાત થઈ જાય અને તું કદાચ માની જાય તો મતલબમાં કઈ વાંધો જ ન આવે ને. હા હા, એમ અત્યારે તો મારા ભાભીને મારા લગ્નથી પ્રોબ્લેમ છે, ગુડ્ડીથી વાંધો છે. માની લીધું ચલો કે મેં ગુડ્ડી સાથે લગ્ન કરવાનું માંડી વાળ્યું, હું લગ્ન નહીં કરું ગુડ્ડી સાથે. પણ કાલ સવારે મારા ભાભી એમ પણ કહી શકે ને કે હવે મને આ ઘરમાં છે ને તમારો નાનો ભાઈ ગમતો નથી, સાગર સાથે મને વાંધો છે, હવે સાગરને ઘરની બહાર કાઢી નાખો તો તમે શું કરશો? મને ઘરની બહાર કાઢી મૂકશો? હા, કેવી વાત કરશો? એવું થોડું કઈ થાય? અરે થાય, બધું થાય. જે વ્યક્તિ પોતાની પત્નીનું હદ કરતા વધારે સાંભળે અને વધારે માને ને ત્યાં બધું થાય. હું એમ નથી કહેતો કે તમારે તમારી પત્નીનું ના માનવું જોઈએ. હરેક પતિની ફરજમાં આવે કે પોતાની પત્નીનું પણ માનવું જોઈએ, સાંભળવું જોઈએ, પણ જે યોગ્ય હોય ને એ મનાય અને સંભળાય, બીજું નહીં. જો આ બે સાવકી બેન છે ને એટલે મતલબમાં એના લીધે આ બધું થાય છે. હવે એ લગ્ન પહેલા દામિનીને ને એને બેને નહીં બનતું હોય ત્યારથી એ દુશ્મન છે, બરોબર? અને મને અફસોસ એ વાતનો થાય છે કે તને પ્રેમય પાછો એની હારે જ થયો. કેમ? એટલે મારે હવે આમ જોઈને પ્રેમ કરવાનો કે આ છોકરી મને ગમે છે તો આનું બેકગ્રાઉન્ડ પહેલાં હું ચેક કરી લઉં કે આને કોની સાથે બને છે, કોની સાથે નથી બનતું. હું જો એને પ્રેમ કરીશ તો મારી સાથે એના લગ્ન થશે કે નહીં થાય, આ બધું જાણીને મારે પ્રેમ કરવાનો. હવે વાત એવી નથી. તો કેવી છે વાત? વાત એમ છે કે આ તારા ભાભી નથી સમજતા. તો સમજાવો, તમારી પત્ની છે, મારી નહીં. તમારે સમજાવવી જોઈએ અને તમારાથી સમજવી પણ જોઈએ. મારી ભાભી નથી સમજતી તો શું કરવું? એ તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. જો મોટા ભાઈ, એક વાત ધ્યાનથી યાદ રાખજો કે હું છે ને ગુડ્ડીને પ્રેમ કરું છું, ગુડ્ડી મને પ્રેમ કરે છે અને અમે લગ્ન કરવાના જ છીએ. કદાચ ને ગમે તે થઈ જાય, કોઈને પસંદ હોય કે ના પસંદ હોય, પણ અમે લોકો લગ્ન કરી અને આ ઘરમાં આવવાના છીએ ને છીએ. ચાલ. સાચું કહું ને કે મારી દીકરી જે આ અશોક કુમારના ભાઈ સાથે પ્રેમ કરે છે એ બરાબર જ છે, કેમ કે એના જેવો જમાઈ મળવો બહુ મુશ્કેલમાં છે. પણ શું કરું? એક બાજુ હા, જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? મજામાં? તબિયત તો સારી છે ને તમારી? હા, અચાનક મારી જરૂર પડી ગઈ તમને. શું કામ હતું? કેમ મને ફોન કરીને બોલાવ્યો? આ એક સાથે તમે આટલા બધા સવાલ પૂછી લીધા તો મને જવાબ આપતા વાર લાગશે ને? હા હા, વાર તો લાગે જ ને. આ તો શું છે ને કે પહેલેથી આમ તમે મને છે ને બહુ ગમો. આ તમારો સ્વભાવ છે ને બહુ મીઠડો છે. હું ગમું છું કે મારી દીકરી ગમે છે વધારે? હવે જે છે એ તો છે જ. તમે પણ ગમો છો ને તમારી દીકરી પણ ગમે છે. એવું છે? સારું કહેવાય. એક વાત તો આનંદની છે ને એક વાત દુઃખની છે. આનંદની વાત એ છે કે તમે મારી દીકરીને પ્રેમ કરો છો ને મારી દીકરી તમને પ્રેમ કરે છે, અને દુઃખની વાત એ છે કે મારી દામિની તમારા મોટા ભાઈના ઘરમાં વહુ બનીને આવી છે. એમાં દુઃખની વાત શું છે? હા, દામિની ભાભી અશોકભાઈ સાથે લગ્ન કર્યા એમ ગુડ્ડી મારી સાથે લગ્ન કરી શકે ને, વાંધો શું છે? ઘણો બધો વાંધો છે સાગર. અરે ઘણો બધો શું વાંધો છે? હે જ
કે દામિની જે ઘરમાં એટલે કે તમારા ભાઈના ઘરમાં લગ્ન કરીને આવી છે ને એનો સ્વભાવ મને ખબર છે. ક્યારેય ગુડીને શાંતિથી રહેવા નહીં દે. હું જાણું છું કે તમે સારા સ્વભાવના છો, સારું કમાઓ છો, વેલ સેટેલ છો અને મારી દીકરીને ખુશ પણ રાખી શકશો. પણ આ એક ઘરમાં જો બે બહેનો દેરાણી જેઠાણી બનીને રહીને તો સવાર પડે સાંજ પડે વાસણ ખખડશે તો એક બાજુ, વાસણ તૂટી જાય ને એનું પણ કંઈ નક્કી નહીં. અરે જુઓ આંટી છે ને, તમારે ચિંતા કરવાની જરા પણ જરૂર નથી. પૂછો કેમ? કેમ? જો હા, અત્યાર સુધી માનું છું કે દામિની ભાભી અને ગુડ્ડી હા છે ભલે સોતેલી બહેનો, અને આ તમારા ઘરમાં જ્યાં સુધી રહેતી હતી ત્યાં સુધી ઝઘડા પણ ઘણા કર્યા હશે, પણ લગ્ન તો નહોતા થયા ને. હવે ગુડ્ડીના લગ્ન થશે, અમારા ઘરે આવશે, પછી દેરાણી જેઠાણી બની જશે ને, પછી બંનેની પોતપોતાની જવાબદારીઓ આવી જશે, પોતપોતાની જવાબદારીઓ સમજી જશે અને ઝઘડાનું તો કારણ જ ઊભું નહીં થાય. સાગર, તમે જે વિચારો છો, જે માનો છો ને એ મારા માન્યમાં નથી આવતું. કેમ કે મને 100%ની ખાતરી છે કે એ બંને બહેનો જો દેરાણી જેઠાણી બનશે ને તો ક્યારેય એ લોકો શાંતિથી નહીં રહે અને તમારા બંને ભાઈઓ વચ્ચે એક તિરાડ ઊભી થશે ને એ અલગ છે. અને હું નથી ઈચ્છતી કે મારી બંને દીકરીઓના કારણે તમારા ઘરમાં બંને ભાઈઓના ઝઘડા થાય. તો એક વાતનો જવાબ આપો આંટી મને. હા, માનું કે હું ગુડ્ડી સાથે લગ્ન નથી કરતો, એટલે ગુડ્ડી મારા ઘરની વહુ નહીં બને, મારી વહુ નહીં બને, અને હું કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરીને એને ઘરમાં લઈને આવીશ. હું તો કોઈ સારી છોકરીને જ ઘરમાં લઈને આવવાનો છું, સંસ્કારી હશે. પણ હું એમ કહેવા માંગુ છું કે હું જેને મારી પત્ની બનાવીને મારા ઘરમાં લાવું એ છોકરી અને મારા મોટા ભાભી મતલબ દામિની ભાભી એ બંને ઝઘડો નહીં કરે એની શું ગેરંટી? બેટા, એ વાત અલગ છે અને આ વાત પણ અલગ છે. તો એટલે કે તમે કેમ નથી સમજતા? જુઓ, વાત બધી એક જ છે. હા, ગુડ્ડી આવશે તો પણ ઝઘડા થવા હશે તો થશે, નહીં થવા હોય તો નહીં થાય, અને એની જગ્યાએ કોઈ બીજી છોકરી આવશે ને તો પણ ઝઘડા થશે જ, એવું નથી કે નહીં થાય. એટલે તમે છે ને એમ મુદલ એટલી વાત માનો કે તમારે બીજું કાંઈ વિચારવાનું નથી મારી માટે, એટલે કે મારા અને ગુડ્ડીના ફ્યુચર માટે વિચારો અને હા પાડી દો. ના, તમે જે જીદ લઈને બેઠા છો અને મારી દીકરી ગુડ્ડી જે જીદ લઈને બેઠી છે ને એ તો હું ક્યારેય શક્ય નહીં થવા દઉં. અને હું નથી ઈચ્છતી કે આ ભવિષ્યમાં કંઈક ન થવાની થાય અને લોકો વાતો કરે. તમને એવું લાગે સમાજમાં રહેવું હોય, પરિવારમાં રહેવું, કુટુંબમાં રહેવું હોય ને તો ઘણું બધું બલિદાન આપવું પડે છે. અને પ્રેમ તો એવો શબ્દ છે ને કે જેમાં જબરજસ્તી ન હોય, એમાં સમર્પણની ભાવના હોય છે. અરે જબરજસ્તી ક્યારે ના હોય, સમર્પણની ભાવના ક્યારે હોય? જ્યારે એક તરફી પ્રેમ હોય, સામેવાળું પાત્ર આપણને પ્રેમ ના કરતું હોય ત્યારે આ ભાવના તમે કેળવો ને તો સારી વાત છે. પણ અમે બંને એકબીજાને ભરપૂર પ્રેમ કરીએ છીએ. અરે પણ તમે કેમ નથી સમજતા? મારી દીકરીને તમારે ત્યાં નથી મોકલવી લગ્ન કરાવીને. જો આંટી, 100 વાતની એક વાત, મેં નક્કી કરી લીધું છે કે હું ગુડ્ડીને પ્રેમ કરું છું, ગુડ્ડી મને પ્રેમ કરે છે ને અમે લોકો લગ્ન કરવાના છીએ અને કરવાના છે. તમારે બધાએ રાજીપો આપવો પડશે એટલે આપવો જ પડશે. પણ પપ્પા, આ ઘડીક તમે આ બંધ કરી દો ને, થોડું કામ છે. એક મિનિટ બેટા. હા બોલ ને બેટા, શું થયું? હા, કેમ વાત કરવી તમને હવે? હું તો હાવ કંટાળી ગયો છું. અરે પણ શું થયું છે બેટા? શું થયું છે? હવે વાત એમ છે કે સાગર ને ગુડ્ડી એકબીજાને પ્રેમ કરે છે, એનાથી મને કોઈ વાંધો નથી, સમજ્યા તમે? હા હા. પણ હવે એ બે લગ્ન કરવાની વાત કરે છે તો એમાંય મને કાંઈ વાંધો નથી. પણ હવે જુઓ, મારી વાત સાંભળો તમે. તમને તો ખબર જ છે કે ગુડ્ડી ને દામિની બે સાવકી બહેનો છે, તો એ બેયને બનતું નથી, બે દુશ્મન છે, દુશ્મન. તો દામિની મને એમ કહે છે કે જો
સાગરભાઈ ગુડ્ડી હારે લગ્ન કરશે ને હમ. તો મજા નહીં આવે. હવે શું કરવું ને ખબર નથી પડતી. ખબર નહીં હવે આ ઘરમાં શું થાય. જો બેટા મેં સાગરને સમજાવ્યો છે, મેં કીધું પણ છે કે જો બેટા એક જ ઘરમાં બે બહેનો કોઈ પણ મા બાપ નહીં આપે, અને કદાચ આપે ને તો પણ એ છે ને ડખા થાય જ અને ઝઘડા થાય જ. એના કરતાં બેટર છે કે આપણે સંબંધ બગડી જાય ને એના કરતાં નહીં થાય તો સારું. પણ હવે ઈચ્છા છે એની તો માનતો જ નથી ને, તો જોયું જશે પછી તો આપણે શું કરી શકીએ આમાં. અરે શું કરી શકીએ એટલે તમે કંઈક સમજાવો ને. બેટા તમે મારા સાસુ પાસે જાઓ અથવા તો ગુડ્ડી પાસે જાઓ કે સાગરને વાત કરો ને મારી વાત તો કોઈ માનતું નથી, સમજ્યા? અને હું નથી ઈચ્છતો કે હા પછી સાગરના લગ્ન પછી આપણા ઘરમાં નકરા ઝઘડા થાય, સોસાયટીમાં બધે વાતું થાય, સગાવાલામાં બધે વાતું થાય, સમજ્યા તમે? છો બેટા લગ્ન કરે કે નહીં કરે, ગમે તે કોઈ પણ આવતું હોય ને એટલે ઝઘડા તો થવાના જ છે, પણ આ ઘરની બે બહેન છે ને સંબંધ વધારે બગડશે. હું સમજાવવાની કોશિશ કરીશ, હું ગુડ્ડીને બી સમજાવીશ, મેં સાગરે તો સમજાવ્યો જ છે, જો પણ એકબીજાનું નામ નથી લેતા સમજવાનું, કારણ કે પ્રેમ જ કરે છે એકબીજાને, એકબીજા વગર રહી શકે એમ નથી, તો શું કરવું પછી? પ્રેમ કરે છે એવું માનું છું, પણ આ ઈ એના પ્રેમના લીધે ઘરે ખોટા ઝઘડા થાય એ સારું નહીં. અને મેં તો દામીને નહીં બહુ સમજાવી, બહુ એટલે એની હદ વટી ગઈ એટલી સમજાવી, પણ એ તો એકની બે નથી થતી. તો હવે આપણે કોને સમજાવીએ? હવે એકબીજાને પ્રેમ કરે છે, લગ્ન કરવાનું કહે છે, આપણે સંમતિ આપવી જ તો પડે ને પછી. હા સંમતિ તો આપવી જ પડે ને, પણ હવે શું ખબર નથી પડતી કે પપ્પા શું કરવું. કારણ કે હા હું બધુંય જાણું છું કે આપણી સોસાયટીમાં કાંઈ મોટો ઉત્સવ હોય કે કોઈની ઘરે પ્રસંગ હોય તો બધું જ તમે ધ્યાન રાખો છો, બધુંય તમારી પાસે જ લખાણ આવે છે કે એટલું છે, શું કરવું, હું આ લોકો બધુંય તમને પૂછવા આવે છે. તો જો પછી આ સાગરના લગ્ન થાય ને ઘરે નકરા ઝઘડા થાય તો આ આપણા ઘરની આબરૂ છે ને એમાં હોતી દાગ લાગશે. મને બસ આ એક વાતનો ડર છે, બાકી તો કાલ સવારે નોખા થઈ જાય. તો પછી પણ એકબીજાને સમજાવે કોણ અને સમજશે તો ને એ. આમાં જબરજસ્તી તો થાય નહીં મારાથી. તમે મારા સાસુ પાસે જાઓ કે હું તમને કહું તો શું, એને સમજાવો ને, કંઈક ને કંઈક રસ્તો તો નીકળશે જ ને. હા ઠીક છે, એની સાસુને વાત કરીશ અને સમજાવીશ કે ભાઈ આ બધું જે થઈ રહ્યું છે ને એ ખોટું થવા જઈ રહ્યું છે, એના કરતાં તમે ગુડ્ડીને સમજાવી દો, આટલું હું કહી શકું, બીજું તો શું કહી શકું. સાચી વાત છે. અને પપ્પા મને એક બીજો વિચાર આવે છે કે આપણા ઘરને છે ને કોકની નજર લાગી ગઈ છે, નકર કેવી રીતે આમ રહેતા હતા, અને અત્યારે તો ખબર નહીં શું થાય છે. નજર તો લાગી ગઈ છે તો શું કરવાનું? નજર ઉતારવી પડશે, અને હું તો આ બધી વસ્તુમાં માનતો નથી, તો શું કરવાનું હવે આપણે? જો બેટા દામિની શું કહે છે ખબર છે ને? બધી ખબર છે. ઘરમાં લગ્ન થાય અને દામિની ને એકબીજા બહેનોના ઝઘડા થાય ને ઝઘડાનું બહુ મોટું સ્વરૂપ લે ને છૂટાછેડા ઉઠી આવી જાય, ઘરે નોકા થઈ જાય, તો કરવાનું શું પછી પાછળથી? બસ આ વાતનો ડર છે, એટલા માટે જ તમારી પાસે આવ્યો છું. પછી હવે તમારે વિચાર કરવાનો શું કરવું ને શું નહીં. તો બેટા મારે તો કાંઈ સમજણ નથી પડતી, આમાં શું થશે હવે? ક્યાં રહી ગયા? કીધું તું હમણાં આવું છું. બોલ આવી તું? બહુ જલ્દી આવી. શું કામ હતું એ બોલ ને. ટાઈમ નથી મારી પાસે ફાલતુનો. આટલો ટાઈમ નથી. હવે બોલીશ. શું ચાલી રહ્યું છે ઘરમાં? શાંતિ છે. અને એ પૂછવા માટે તે મને અહીંયા બોલાવી છે. એ તો તું ફોનમાં પૂછી શકતી હતી. આ ફોન કરીને કીધું કે આવીને મને મળો, તો એ વાતો તું ત્યાંય પૂછી શકતી હતી. મારે ઇમરજન્સી વાત કરવી હતી, અને મને ખબર હતી જો હું ફોનમાં કરીશ ને તું ડખો જ કરી. તો બોલીશ હવે કે શું વાત કરવી હતી. આ ઘરમાં હું બબાલ માંડી છે, હું નહીં રહું, સાગર હારે ગુડ્ડી લગ્ન કરશે તો હું વહી જાય. હા તો એમાં ખોટું શું છે? હું માનું છું કે મેં એવું કીધું છે કે તું મારા દેર સાથે લગ્ન કરીને આવીશ ને તો હું એ ઘરમાં નહીં રહું. તો તને વાંધો શું છે? પહેલેથી તું મારી હારે આમ રહી છો, અને વાત આવી સાગર હારે લગ્ન કરવાની, એ મારે કરવાના છે, બરાબર? એમાં તને શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ છે મને, તારાથી પ્રોબ્લેમ છે. તારાથી મોટી પ્રોબ્લેમ આ દુનિયામાં હોઈ શું શકે?
આ તું મારી બેન છો ને એ મારા જીવનની મોટામાં મોટી પ્રોબ્લેમ છે કે તું મારી બેન છો. ઈ તો તું મારી બેન છો, ખબર નહીં ક્યાંથી ભગવાને મારી બેન બનાવી. હારું પહેલા હું તને આવી, તો- હો? આ દુનિયામાં પહેલા હું આવી ને પછી તું આવી, એટલે મારા પનારે તું પડી છે. મારા પન્નારે તું પડી છે, ખબર નહીં ક્યાંથી ભગવાને મોકલી. આના કરતા તો હોત બેન ન હોત મારે, સારું હોત. કોઈ વચ્ચે તો ન ટાંગોળ, કોઈ વચ્ચે તો ન આવી હોત આવી રીતે. તને શું લાગે છે કે તારા જેવી બેન મને મળી છે ને મને બહુ સારું લાગે છે એમ? અરે આખી જિંદગી હેરાન કરી છે મને તે. ત્યાં હતી ત્યાં પણ મારે આ કરવું છે તે કરવું છે, બેનને આ વસ્તુની જરૂર નથી, મને આમ કરી દો તેમ કરી દો, બધી વાતમાં વચ્ચે આડી આવી છે તું. અને તને શું લાગે છે કે લગ્ન કરીને તું આ મારા ઘરમાં આવે, મારી સાસરીમાં, પછી મને શાંતિથી રહેવા દેશે એમ? અરે બાપના ઘરે તો કોઈ દી શાંતિ નથી લેવા દીધી તે. તારી જિંદગીમાં હું જ તે ટાંગો છું એમ? હા, હો, જાણે તું તો બહુ સારી છો. આ તો છે ને જેવા સાથે તેવું કરવું પડે. તું પહેલેથી મારી સાથે એવી રીતે રહી છે તો હું પણ એવી જ રીતે રહું ને. જાણે કે તે તો કઈ કર્યું જ નથી મારી હારે. પહેલેથી જ્યારથી હું આવી ત્યારથી બાંધવું, કઈ પણ જવું હોય તો મમ્મી હારે પૂછડું બનીને પાછળ જાય. મારી વાત આવે દર વખતે મારો જ વાંક હોય, પોતે તો રાણીની જેમ છટકી જાય. હા તો હતી જ ને, મારા પપ્પાની લાડકી દીકરી હતી, પણ તારા લીધે એમનો પ્રેમ વેચાઈ ગયો. અને એમાંય ભણવામાં કેટલી હોશિયાર હતી હું, એ વાતની તો તને બહુ બળતરા થતી હતી કે એટલી બધી હોશિયાર છે. એટલે જ્યારે જો ત્યારે બસ મારી બધી વાતો છે ને જઈને મમ્મી પપ્પાને કહી દેતી હતી કે બેને આ કર્યું છે, આમ કરે છે, તેમ કરે છે. હા તે તું તો કઈ કરતી જ નહોતી ને, અને હોશિયાર તું જ હતી એમની, બરાબર? મારો હોતો નંબર આવે છે, જાણે પોતે જ હોશિયાર હોય બધી રીતે. આ જ તે વેમ તારો છે ને, એ તને કહેવાય ને જ્યારે માણસ આગળ વધતું હોય ને ત્યારે એને એનો અભિમાન પાછળ પાડે છે, એવી રીતના તને તારો અભિમાન જ નડે છે બેન. બોલી લીધું તે. અને મને છે ને બેન ના કહેતી, હું કઈ તારી બેન નથી, સોતેલી બેન છો તું મારી, સાવકી. અરે તું પણ મારી દુશ્મન જેમ જ છો ને, ક્યાં મારી બેન છો? સોતેલી કહેવામાં મને તો તને શરમ આવે છે. બોલો, આટલી દુશ્મનાવટ છે તારે મારી સાથે, પણ છતાંય તે લગ્ન કરીને તો તારે મારા જ ઘરમાં આવું છે, કોઈ જરૂર નથી. અને મારી આ વાત છે ને ફાઇનલ છે કે તારા લગ્ન તો મારા દેર સાથે નહીં જ થવા દો. અને તું હોતન સાંભળી લે, તું એમ કે છો ને કે લગ્ન નહીં થવા દે, લગ્ન તો હું સાગર સાથે જ કરીને રહીશ અને તારા જ ઘરમાં આવીશ. તારે રહેવું હોય તો રહેજે ને જાવું હોય તો જાજે, બરાબર છે? બાકી હું તો આવવાની ના જ છું. હા તો આવજે ને, પણ તને શું લાગે છે કે તું આવીશ અને આ લોકો મને ઘરની બહાર જવા દેશે એમ? આ તારા માટે થઈને મને જ આકારો આપશે? જરાય નહીં. એ ઘરમાં છે ને બધાની ફેવરેટ છું, એટલે એવું તો કંઈ થવાનું જ નથી. તારા લગ્ન નહીં થાય એટલે નહીં જ થાય. એટલે તારે કહેવાનો મતલબ શું છે? મારે તને કાઢવી છે ઘરમાંથી, બધાને કાઢવી? કોઈને નથી કાઢવી, તારે જાવું છે ઘરમાંથી. તને શોખ છે કે ગુડ્ડી આવે તો હું નહીં રહું, એવું અમે લોકો નથી કહેતા, એવું તું કે છો. હા તો કહું જ છું ને, હું તો સ્વીકારે કરું છું કે હું તો આવું બોલું છું એમ, કારણ કે મારે છે ને એકની વિષય તું મને એ ઘરમાં ના જોઈ. જ્યારે જો ત્યારે બસ આખી જિંદગી નર્ક બનાવી દીધી છે મારી. અને આની સિવાય બીજી કઈ વાત હોય ને તો બોલ, નહીં તો મારે જવું છે. તારે જાવું હોય ને તો તું જા, ઈ વાત તું યાદ રાખજે. લગ્ન કરીને હું તારા જ ઘરમાં આવવાની છું, બહુ સારું. બરાબર છે? જો ભાઈ, અત્યારે ઘરનું વાતાવરણ બહુ તંગ થઈ ગયું છે, તો હું તને એમ કહું છું કે ગુડ્ડી હારે લગ્ન કરવાનું માંડી વાળ ને ભાઈ. જો ભાઈ, મેં તમને પહેલાં પણ કીધું હતું ને હજુ પણ કહું છું કે તમે છે ને આ બધી બાબતમાં મને ના કહો ને તો જ બહુ સારી વાત છે. કારણ કે ખોટે ખોટી એકની એક વાત લઈને શું મારી સાથે મગજમારી કરવા આવી જતા હશો? એકની એક વાત લઈને મગજમારી કરવા એટલા માટે આવું છું કે આ એક વાતને લઈને ઘરનું તંત્ર હાવ વિખાઈ ગયું છે. જો તંત્ર મારા કારણે કે ગુડ્ડીના કારણે વિખાણું નથી, પણ મારા પરમ પૂજનીય ભાભીના કારણે વિખાય છે, એ વાત પાક્કી. જો હવે હાલ એના કારણે વિખાય છે, એ નથી સમજતી તો તું તો સમજી જા. જો હું નાનો છું એટલે શું નાનાને જ બધું સમજવાનું? મોટાની ફરજમાં કાંઈ નથી આવતું. અમારે તો બધા મોટાની જ ખુશીઓ જોવાની, અમારી ખુશીઓ બાળી અને તમે જેમ કહો ને એમ જ કર્યા કરવાનું, નહીં? વાત એમ નથી. હવે તો કેમ છે બોલો ને? ખબર છે તારી ભાભીએ મને ધમકી મારી દીધી છે. શું? કે સાગર ને ગુડ્ડીના જો લગ્ન થાય ને તો આપણે અલગ રહેવા વહી જાવ. હા તો થઈ જાવ નોખા, સાચી જ વાત છે ને સારી જ વાત છે, કંઈ ખોટું નથી. નોખા થઈ જાવ, તમે તમારી રીતે જીવો, મજા કરો, અમે અમારી રીતે મજા કરશું, જીવશું, રહેશું. હા કેવી વાત કરશો તું? તને ખબર છે ને મારો પગાર હા ઓછો છે. તો હું શું કરું? હું શું તમારી જ પત્ની કહે છે ને નોખા થવાની,
હું તો નથી કહેતો, નથી મારી ગુડ્ડી કહેતી. એ વાત તારી હાચી. તો જે કે એને એવું કરવાનું, બીજું શું. આમે તમે તમારી પત્નીનું કીધેલું જ કરો છો ને, એ જેટલું કે એટલું કયો, મતલબ એ જેટલું પાણી પીવાનું કે એટલું પાણી પીવો છો, એ જેમ કહીને જેમ નચાવે ને એમ નાચો છો તમે. પણ એક વાત કહું, બોલો. મને એમ હતું કે કદાચ આ અલગ થવાની વાત આવી છે ને તો તને એની અસર થાય, પણ તે તો મને એવો જવાબ આપી દીધો કે આની સામે બોલવાના મારી પાસે શબ્દો નથી. મને શું કામને અસર થવાની? તમારી પત્નીને જ જો અસર ના થતી હોય તો મને તો ના જ થાય ને. કારણ કે એવું તો શું બની ગયું કે તમારી પત્નીને મારી ગુડ્ડીથી એટલો બધો વાંધો આવી ગયો હોય. હવે ઘરમાં નાના મોટા ઝઘડા કોઈક દિવસ થાય ખરા, બે બેનું બાંધે પણ ખરી, પણ આવું બધું તો ખોટે ખોટું રિએક્ટ ના જ કરવાનું હોય. પણ મારી વાત સાંભળ, આ ઈ ઘરના ઝઘડા પછી આપણા ઘરમાં જ્યારે પ્રવેશે ને ત્યારે આપણે આયા ઝઘડા ચાલુ થઈ જાય. ઝઘડા એટલે અત્યારે છે ને પ્રેમથી ને વાત કરીને સમજવાની જરૂર છે તારે. મારે સમજવાની કાંઈ જરૂર નથી ને સાચું કહું ને તો ઝઘડાળો સ્વભાવ મારા ભાભીનો જ છે. એને જ છે ને ઝઘડા કરવા ગમે છે. કદાચ હું ગુડ્ડીની જે કોઈ બીજી સ્ત્રીને મતલબ બીજી છોકરી સાથે પરણીને આવું ને તો પણ એ ઝઘડા કરવાના જ છે. ઝઘડા કરવાના જ છે એટલે હા જરીક તો હવે સમજ તો વધારે સારું. કારણ કે હું કામ પર જાઉં છું ને ઓફિસે, ત્યાંય મારું મન નથી લાગતું. બસ આખો દિવસ મને આ એક જ વિચાર આવે છે કે આ તારા કદાચ એની હારે લગ્ન થઈ જાય તો પછી આગળ શું થાય આપણા ઘરમાં. એટલા માટે ભાઈ તને સમજાવું છું. અને એક આ દામિની મારી વાત સમજવા તૈયાર નથી, તું સમજવા તૈયાર નથી. હવે કરવું તો કરવું હું કાંઈ ખબર જ નથી પડતી. એક વાત કહું, એક વસ્તુ કર્યા જેવી છે. જો હું પણ સમજવા તૈયાર નથી, દામિની ભાભી સમજવા તૈયાર નથી, જ્યારે કોઈ આપણું સમજવા તૈયાર ના હોય ને ત્યારે ઉપરવાળા પર બધું છોડી દેવાય. કહેવાય ને કે હરી ઈચ્છા બલવાન, એ કરે એમ જ થાય. બાકી તમે ને હું ગમે એટલું કરો ને તો એ કાંઈ નથી થવાનું. અરે ઈચ્છા બળવાની વાત હશે, પછી ભગવાન બધું ન કરી આપે. ભગવાને આપણને માણાનો અવતાર આપી દીધો પણ પછી આપણે છે ને આપણે માણા બનીને જિંદગી છે ને કાઢી નાખવાની હોય. હા તો કાઢી નાખો ને, હું ક્યાં ના પાડો. કાઢી નાખો એટલે જિંદગી. મારી વાત સાંભળ, તું નથી સમજતો તાર ભાભી નથી, પણ હવે હા વાતનો કાંક રસ્તો લાવીને ભાઈ. હા વાતનો એક જ રસ્તો છે. મારા ભાભીએ કીધું એમ, કાં તો નોખા થઈ જઈએ ને કાં મારા ભાભી સમજી જાય અને બધા સાથે શાંતિથી રહીએ. આના સિવાય આ વાતનો કોઈ રસ્તો નથી, મને નથી દેખાતો. આજે વિચાર આવ્યો છે કે મહાદેવના દર્શન કરવા જવું છે. આ કેટલા વખતથી મહાદેવ દાદાને જળ નથી ચડાવ્યું. બાયું કેટલા વખતથી મને કહે છે કે બેન તમે મંદિરે કેમ નથી આવતા? તો મારે એને શું કહેવું કે આ સંસાર રૂપી જે માયા છે ને એ મારાથી મુકાતી નથી. પણ ભગવાન આ તમે સંસાર રૂપી માયા અમને શું કામ આપી હશે? એના કરતા સાધુ લોકોનો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છો? આવો બેસો. બસ મજામાં છું. તબિયત પાણી સારા છે ને? તબિયત પાણી એકદમ સારા છે, પણ આ અચાનક વેવાઈને વળી અહીંયા આવવાનું થયું, કઈ કામ હતું? હા, તમારે અહીંયાથી પસાર થતો તો મન થઈ ગયું કે જરા વેવાણને મળી આવું. તો સારું કહેવાય ને તમે આવ્યા છો તો. આવો બેસો તમે, હું તમારા માટે ચા ને પાણી. અરે ના ના, તમે બેસો બેસો, ચા પાણી નાસ્તો બધું કરીને જ આવ્યો છું. કારણ કે તમારી દીકરી મારું બધું જ ધ્યાન રાખે છે. મારે કોઈ તકલીફ નથી પડતી. મારો સમયસર ચા પાણી નાસ્તો, મારું ન્યૂઝપેપર પણ મારી જગ્યા ઉપર આવી જાય. સાચું કહું ને ભાઈ, અમારી દીકરી જ્યારે અહીંયાથી મેં વળાવીને ત્યારે હું શીખવાડી જ મોકલી હતી કે સાસરે જાય ને તો બધા જ સાથે હળી મળીને રહેજે અને કોને શું ભાવે છે શું નહીં, કેવી રીતે રહે છે કેવી રીતે નહીં, બધું ધ્યાન રાખજે અને થોડા વખતમાં શીખી પણ જજે. મારી દીકરીને એકવાર કહીએ ને તો કોઈ દિવસ ભૂલે તો નહીં જ. હા વેવણ, તમારી વાત એકદમ સાચી છે. અત્યાર સુધી તો મારા ઘરમાં મસ્ત ચાલે છે અને ચાલવાનું પણ છે, પણ વેવણ અત્યારે એક તકલીફ થઈ ગઈ છે ને એટલા માટે તમારી પાસે આવ્યો છું. વળી હમણાં એમ કહો છો કે મારી દીકરી તમને લોકોને સારી રીતે સાચવે છે, તો વળી તકલીફ શેની થઈ? હા, એ જ તમને કહેવા આવ્યો છું કે હવે સાગર અને ગુડી લગ્ન કરવા માંગે છે. હવે આને લઈને અમારી મોટી બહુ દામિની એટલે કે તમારી મોટી દીકરી એ કહે કે આ ઘરમાં નહીં રહું, આ ઘર છોડીને ચાલી જઈશ. હવે તમને તો ખબર છે મારો સૌનો પગાર થોડો ટૂંકો પડે અને મારે જે બીજું ઘર તો બાકી છે, બીજું ઘર તો મારી પાસે છે નહીં.
તો હવે તો એમ કે આ લોકો બે લગ્ન કરશે ને તો હું આ ઘરમાં નહીં રહું. હવે મારું ઘર છે ને તૂટી જવાના આણી પણ આવી ગયું છે. એટલે હું સમજાવવા આવ્યો છું કે કદાચ તમે ગુડીને સમજાવી દો કે આ કાંઈ બીજાના લગ્ન થાય ને તો આ ઘરમાં સુખ શાંતિ રહેવાની નથી. એટલે મારી દીકરી દામીને એવું કીધું કે જો ગુડી અને સાગરના લગ્ન થશે તો એ ઘર છોડીને જતી રહેશે. હા, હવે જશે તો ક્યાં જશે? બસ આ એક તકલીફ ઊભી થઈ ગઈ છે. એટલે તમે ગુડીને સમજાવી દો કે એને ભૂલી જાય અથવા તો આપણે એને બીજે ક્યાંક વળાવી દઈએ. ભાઈ તમે જે કહો છો એ વાત તો ગૌણ છે, પણ બે પ્રેમીઓને અલગ કરવા એ તો સારું નહીં ને. મારી દીકરી સાગરને પ્રેમ કરે છે તો એની સાથે લગ્ન કરવા માંગે છે. મુદ્દે ખાલી સવાલ એટલો જ છે ને કે દામિની એટલે કે મારી મોટી દીકરી તમારી ઘરની મોટી વહુ એ આ વાતનો વિરોધ કરે છે. હા, એટલે તો તકલીફ થઈ છે ને. તો હું એને સમજાવી દઈશ. હા, તો એ જ કહેવા આવ્યો છું કે હવે તમે એને સમજાવો અને જો એ જો સમજી જાય ને તો મને તો કાંઈ વાંધો જ નથી. અરે મને તો એક સંસ્કારી વહુ મળી છે તો બીજી પણ એની બહેન આવે ને તો ઘરનું મારું એકદમ મેનેજમેન્ટ સચવાઈ રહે. હું તો એવું જ ઈચ્છા રાખું છું. પણ આ મારી મોટી વહુ બિલકુલ માનવા તૈયાર નથી, બિલકુલ રાજી જ નથી. સાચું કહું ને ભાઈ, અમારી દામિની થોડીક જિદ્દી છે, કોઈની વાત નહીં માને. પણ થોડોક સમય જશે ને એની જાતે જ વાત માની જશે. કદાચ એવું બને કે આ નાનપણમાં બંને બહેનો બહુ ઝઘડી છે બધી વસ્તુ માટે. કદાચ એના માટે થઈને આ સાગર સાથે લગ્ન કરવાની ના પાડતી હોય. કેમ કે દેરાણી જેઠાણી બન્યા પછી કદાચ વધારે ઝઘડો થાય. કેમ કે સંસારમાં પડ્યા પછી આ છોકરીઓ એવી ઈર્ષાળુ થઈ જાય છે કે એની વાત પૂછોમાં કે જમીનમાં ભાગ લઈ લેશે, મકાનમાં ભાગ લઈ લેશે, એવું કંઈક વિચારતી હોય ને તો એના વિચારની મેમરી બધી ડિલીટ કરી નાખીશ. પણ વેવાણ ખરેખર હું તો ઈચ્છું જ છું કે મારા ઘરમાં વહુ બનીને આવી જાય. કારણ કે બંને બેન હોય ને તો એકબીજાને સમજી શકે. આજે એની જગ્યાએ બીજી કોઈ આવે તો એ ઘરમાં ઝઘડા અને દખાડો થવાના છે. દેરાણી જેઠાણીના ક્યાં કોઈ બાકી રહે છે? હા, તો ઘરમાં ને ઘરમાં બધી વાત સચવાઈ જાય. હું તો એ જ ઈચ્છા લઈને આવ્યો છું કે જો તમે દામિની વહુને સમજાવી શકો ને તો જરા સમજાવી દો તો સારું. બસ આટલો કહેવા આવ્યો છું તમને. સારું ભાઈ, હું એને સમજાવી દઈશ. બાકી તમારા ધંધા પાણી કેવા ચાલે છે? અરે બસ ભગવાનની મહેરબાનીથી મસ્ત ચાલે છે. હમણાં સાગર મસ્ત જોબ કરે છે, એના પર તો અમારું અડધું ઘર ડિપેન્ડેબલ છે. અને મારો અશોકનો થોડો પગાર ટૂંકો છે અને થોડી નાની નોકરી છે એની. બસ એટલે અમારે થોડું વિચારવું પડે. અને મને છે ને વધારે પડતી ફિકર તો અશોકને થઈ જાય છે કે જાય તો પછી ક્યાં જશે દામિની સાથે. એના કરતાં આજે ઘરમાં ને ઘરમાં જો બધું રંધાઈ જાય ને તો ખીચડીમાં જ ઘી છે એવું લાગે મને. સાચી વાત છે. માવતરને તો એવી આશા હોય જ ને કે હવે દીકરા અને દીકરાઓ શાંતિથી રહે અને જે કુંવારા દીકરા હોય એના જલ્દીથી લગ્ન થઈ જાય. પણ સાચું કહું ને, આ મારી ગુડી જ્યારે તમારા ઘરે લગ્ન કરીને આવે ને તમારા સાગર સાથે તો ખરેખર આ મારી દીકરી ક્યારેય દુઃખી નહીં થાય એટલો મને આત્મવિશ્વાસ છે. અને ભાઈ કહેવાની વાત તો એ છે કે મારી દામિની પેલા માનવી જોઈએ. અને સાગર કુમાર તો કમાઈ સારું છે, ભણેલા પણ સારું છે અને એમને તો કઈ ચિંતા જ નથી કે કઈ પગારની કે એવી. એને તો સારી એવી નોકરી છે, મોટા પગારની, અને પરમેનન્ટ છે એવું પણ કહેતી હતી ગુડી. અરે મારો સાગર તો બહુ સમજુ છે અને આખા ઘરનું તંત્ર ચલાવી રહ્યો છે. હા, પણ અમારે દામિની બહુ છે ને થોડા જિદ્દી છે. એ પણ બધું કામ કરે છે પણ થોડા જિદ્દી છે ને. પણ તમારી ખુશી પરથી મને એવું લાગે કે તમે મારી દામિનીઓને સમજાવી શકશો. ફાઇનલ છે. સારું, હું તમારા ઘરે આવી અને દામિનીને સમજાવીશ અને આ વાતનો નિર્ણય લઈ દઈશ. ચાલો તો હું રજા લઉં છું. તમે વહેલા આવો ને સમજાવી દો મારી વહુને. પણ તમે પાછા કહેતા નહીં કે તારા સસરા આવેલા. ઠીક છે. મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આપ ક્યારે આવ્યા? દરવાજો ખુલ્લો રાખી દીધો હતો મેં? બુદ્ધિ વગરની થઈ ગઈ છું, બહુ ભૂલાકર થઈ ગઈ છું. દરવાજો બંધ કરતા જ ભૂલી ગઈ. હા, નોક કર્યો પણ એ જાતે જ ખુલી ગયો. બેટા, ઘરમાં રહેવું હોય એકલા તો પછી સેફટી સાથે રહેવું પડે. આ ક્યારે ચોર ઘરમાં આવી જાય ને કોઈ અજાણ્યો વ્યક્તિ આવી જાય ને એની ખબર ન પડે. આ તો હું હતી, એટલે બીજું કોઈ અચાનક આવી ગયું હોય તો? તમારી વાત સાચી છે, મારે ધ્યાન તો રાખવું જોઈએ. હવે ધ્યાન રાખીશ. સારું, તારી તબિયત તો સારી છે ને? મારી તબિયતને શું થવાનું છે? હા, વાતાવરણના લીધે થોડું શરદી ઉધરસ છે, બાકી કાંઈ વાંધો નથી. તમારી તબિયત કેમ છે? તબિયત તો સારી જ છે, પણ આ ઘણા વખતથી એક વાતની મૂંઝવણ રહી છે. આ એના માટે જ તારી સાથે વાત કરવા આવી છું. મૂંઝવણ? કઈ વાતની મૂંઝવણ? શું થયું છે? એ જ બેટા કે
તું સારા ઘરમાં એટલે કે અહીંયા અશોક કુમારની સાથે લગ્ન કરીને આવી છે એનું મને બહુ આનંદ છે, પણ તું સાગર સાથે ગુડીના લગ્ન કરવાની કેમ ના પાડે છે? શું કામ વિરોધ કરે છે બેટા? કારણ કે એ છે ને મારી સાવકી બેન છે, એને ત્યાં મને કોઈ દિવસ સરખી રીતે રહેવા નથી દીધી, બધી વાતમાં આડી આવી છે. અને એટલે જ તે મેં નક્કી કર્યું છે કે એને આ ઘરમાં લગ્ન કરીને ક્યારે નહીં આવવા દો. ત્યાં તો એને મને એટલી હેરાન કરી, અહીં આવીને એને વધારે હેરાન કરવાનો મોકો આપું હું? બેટા એવું નથી, સમય જતા લોકોનામાં બદલાવ આવે જ છે. તો એ આ ઘરમાં આવશે તો બની શકે કે બદલી જાય. ના, જરાય નહીં. તમને નથી ખબર મમ્મી, જ્યારથી એ મારી બેન બની છે એટલે કે એ પેદા થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી અમારા બંને વચ્ચે ઝઘડા જ થયા છે. ક્યારે અમે સીધા મોઢે વાત નથી કરી. એને મારી સાથે નથી પડતું અને મને એની સાથે. દામિની, તારા પપ્પા જ્યારે આ દુનિયામાં હતા ને ત્યારે બંને બહેનોને એક સરખો પ્રેમ કરતા હતા. ત્યારે એમણે તો ક્યારેય વિચાર્યું નહીં કે આ સાવકી દીકરી છે અને આ એની પોતાની દીકરી છે એવું. ક્યાંથી વિચાર? પપ્પા તો બિચારા બહુ સારા હતા, એમના માટે તો મને માન છે. પણ મને એવું લાગે છે એના ગયા પછી એના પ્રેમનું તને કોઈ ભાન નથી. શું બોલો છો? એ જ કહેતા હતા કે મારી બંને દીકરીઓમાંથી એક દીકરી પણ ક્યારે એના જીવનનો દુઃખી ન થવી જોઈએ. બસ આ એ જ છેલ્લા એના શબ્દો મને હજી યાદ છે. જો એમાંથી તું તો સુખી છો, પણ ગુડી સાગરને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન નહીં થાય ને તો એ દુઃખી થશે બેટા, અને એના બીજે પણ લગ્ન કરી દઈશ. પણ શું થશે પરિણામમાં? એને એનો પ્રેમ તો નહીં મળે, તો પછી તારા પપ્પાના આત્માને પણ શાંતિ નહીં મળે. અને તું એવું ઈચ્છે છે કે તારા પપ્પાને આત્માને શાંતિ ન મળે? હું શું કામ એવું ઈચ્છું? મારા પપ્પા પ્રત્યે મને ઘણો પ્રેમ છે, ઘણી લાગણીઓ છે, અને આવું બધું બોલીને છે ને તમે પપ્પાને વચ્ચે લાવીને વાત મનાવવાની કોશિશ ન કરો. વાત મનાવવાની કોશિશ નથી બેટા, આ તો તારા પપ્પાના જે અંતિમ શ્વાસે જે વાત કરી છે ને એને વાગોળવાનું આજે મન થયું છે કે મારી બંને દીકરીઓ જો ખુશ હશે ને તો મારી આત્મા ક્યારેય ભટકશે નહીં અને મારી આત્મા એકદમ શાંતિથી રહેશે અને હું ત્યાં પણ શાંતિથી શ્વાસ લઈ શકીશ. હું નથી ઈચ્છતી કે તમારા બંને બહેનોના આવા તફાવતના કારણે તારા પપ્પાનું આત્મા દુઃખી થાય. યાદ છે મને એ બધી જ વાતો, જ્યારે અમે બંને બહેનો ઝઘડો કરતા હતા, એકબીજાની સાથે બોલતા નહોતા, ગમે એમ વાતો કરતા હતા, ત્યારે પપ્પા જ આવ્યા હતા. એ આવતા અને અમને બંનેને સમજાવતા, ત્યારે અમે બંને શાંત થતા હતા. હજુ એ દિવસ યાદ છે જ્યારે ગુડ્ડી બીમાર પડી હતી. પપ્પા કેટલા દુઃખી થઈ ગયા હતા, અને વાત ખાલી ગુડ્ડીની નહીં મારી પણ છે. અમે બેમાંથી એક જો બીમાર પડી જઈએ તો પણ પપ્પા એટલા દુઃખી થઈ જતા હતા, હેરાન થઈ જતા હતા. અને અત્યારે અમે બેમાંથી એક જો દુઃખી રહીએ તો પપ્પાને ન જ ગમે. તમારી વાત સાચી છે, હું વિચારી લઈશ. હજી તું વિચારવાની વાત કરે છે? મેં તારા સસરા સાથે પણ વાત કરી છે, તો તું આ બંને વડીલોની વાતને તું નકારીશ? તું તો મારી દાઈ દીકરી છે ને, અને તું કહેતી હતી ને પહેલેથી કે મમ્મી હું ભલે અહીંયા પિયરિયામાં છું કે સાસરે જઈશ, તમારી વાતને ક્યારેય હું ઠેલીશ નહીં. એક કામ કરો, ગુડ્ડીને અહીંયા બોલાવી લો, મારે કામ છે. બોલો, શું કામ બોલાવ્યા છે અમને લોકોને અહીંયા? શું કામ પડી ગયું? બેટા વાત જ એવી છે ને એટલા માટે તમને લોકોને અહીંયા તાત્કાલિક બોલાવવામાં આવ્યા છે. હા તો બોલો ને, શું વાત છે આંટી? વાત જ એવી સિરિયસ હતી એટલા માટે બંને બાપ દીકરાને અહીં બોલાવ્યા હતા. હા પણ કઈ સિરિયસ વાત છે એ જ પૂછું છું, એ જણાવશો? હા બેટા જણાવું છું ને. વાત તમારા લોકોના ભવિષ્યની છે. હા શું નક્કી કર્યું છે તમે લોકોએ? કઈ વાતને?
તમારા અને ગુડીના લગ્ન વિશે એમાં વિચારવાનું શું હોય? હું ગુડીને પસંદ કરું છું, ગુડી મને પસંદ કરે છે, અને અમારો નિર્ણય એ જ છે કે અમે લગ્ન કરીએ અને સાથે રહીએ જિંદગીભર. અને બેનને ગમે કે ના ગમે, હું તો લગ્ન તો સાગર જોડે જ કરવાની છું ને આ મારું ફાઇનલ ડિસિઝન છે. તો તમે શું કામ વારંવાર આ વાતને ઉખેડો છો? હા, તમારે શું કરવાનું સાગરભાઈ? કીધું ને મેં કે મારે લગ્ન છે ને ગુડી સાથે જ કરવાના છે. અરે કહેવાનો મતલબ એમ છે કે જો હું ન માની તો શું કરવાનું છે? તો કાંઈ ફેર પડતો નથી. તમારા માનવા ન માનવાથી મને કાંઈ ફેર પડતો છે નહીં, ના ભવિષ્યમાં પણ પડશે નહીં. તોય અમે લગ્ન કરવાના હતા, કરવાના છીએ અને કરીશું જ. પણ બહુ બેટા, હું પણ તમને એમ કહું છું કે તમે પણ માની જતા હો તો આ ઘરના વડીલ તો તમે જ છો ને હવે, અને તમે સમજો છો એકબીજાને, તો તમે તમારી બહેનને પણ સમજતા હો. કદાચ બીજી કોઈ આવશે ને તો પણ લડાઈ ઝઘડા તો આખા દેશમાં અને દુનિયામાં બધે થતા જ હોય છે. હા, તો ઘરમાં ને ઘરમાં હોય તો કદાચ તમે તમારી બહેનને સમજી શકો અને તમારા બહેન પણ તમને સમજી શકે, તો ઘરની વાત ઘરમાં જ રહે અને હળીમળીને રહે તો વાંધો શું છે તમને? સાચી વાત છે પપ્પા તમારી. આ અજાણ્યા એના કોંડા કરતા પાળેલો સાપ શું ખોટો? એટલે તું કેવા શું માંગે છો? એ વાત છોડ અને હવે જે કહું છું ને એના ઉપર ધ્યાન દે. મેં નક્કી કર્યું છે. તમારા શું? બોલવા દેશો? ના ના, બોલી લો ને. અમને ક્યાં બોલવાની આઝાદી છે જ. એક મિનિટ સાગર બેટા, થોડી ધીરજ રાખ ને. હા. ભાભી શું કહેવા માંગે છે ત્યારે જાણી તો લે. બોલો. મેં નક્કી કર્યું છે તમારા બંનેના લગ્ન કરાવવાનું. હે? દામિની, શું બોલ્યા? એટલે તું સાગર અને ગુડીના લગ્ન કરવા માટે રાજી થઈ ગઈ? ફરીથી એકવાર બોલો તો. ગુડીના અને સાગરના લગ્ન કરાવવા માંડી ગઈ. સાગરભાઈ, હા, મેં જ કીધું ને કે સાગર અને ગુડીના લગ્ન કરવા માટે તું રાજી થઈ ગઈ. હા તો એ જ તો બોલી. આ બબે વાર શું પૂછો છો બધા? તો હું આ તો એમ છે કે તું આ દિન સુધી વિરોધ કરતી હતી, પણ સાંભળ દામિની, બંનેના લગ્ન તો કરાવો છો તું અને અશોક કુમાર થઈને, પણ ભવિષ્યમાં કોઈ બીજી નોખા નહીં તકલીફ- થઈએ, કોઈ તકલીફ નહીં આવે. અને ઝઘડશો નહીં ને? જો મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અત્યાર સુધી ભૂતકાળમાં જે થયું ને એ જ વાતને મેં યાદ રાખી, પણ આ બધામાં એક વાત તો ભૂલી ગઈ હતી. કઈ વાત? પારકી તો પારકી, પણ મારી બેન તો છે ને. અને તમે જ નથી કીધું કે લોહીના સંબંધ કરતા જે સંબંધ મહત્વના આપણને કામ આવતા હોય ને એ હોય છે. હવે તો મારી દીકરી કાંઈક સમજી ગઈ. જો ભવિષ્યમાં કોઈ તકલીફ પડી છે ને તો હું તારા કાન ખેંચીશ, ધ્યાન રાખજે. ના ના, આ પપ્પાની વાત તમે મને સમજાવી ને એટલે બધું એ મને સમજાઈ ગયું કે હું ખોટી હતી, ઝઘડો કરતી હતી, પણ સામે આ ક્યાં ઓછી નહોતી. પણ તુંય કઈ ઓછી નહોતી તો એ ઓછી નથી, તો બંનેના માથા ભટકાવો ને તો બેને ગોબા પડે એમ તો નહોતા જ. કાંઈ નહીં, હવે મેં મારી ભૂલ સ્વીકારી લીધી છે અને વહેલી તકે છે ને મુહૂર્ત જોવડાવીને જે સારામાં સારું પહેલું મુહૂર્ત હશે ને એમાં જ લગ્ન કરી નાખવાના છે. કારણ કે હવેથી છે ને આગળના એકલા હાથે કામ મારે નથી થતા. તો પહેલા વિચારી લીધું હોત તો અત્યારે દેરણી બની પણ ગઈ હોત ને, અને આટલું બધું આ મેટરને લાંબી ન કરવી પડી હોત. હવે જો આંટી મારા થનાર સાસુ, જો આંટી મારા થનાર સાસુ, હવે જે થઈ ગયું એ થઈ ગયું. અત્યારે માની છે ને, મતલબ મારા ભાભી માની ગયા ને એ મારા માટે મહત્વનું છે. પાછું તમે કંઈક કહેશો ને. હવે કાંઈ નહીં થાય. અરે લોઢામાં લીટા જેવું મારી દામિનીનું કામ છે. એકવાર લોઢામાં લીટો પડી ગયો એટલે પછી પૂરું. ઈ પછી ડગે નહીં નથી. અરે હા હા, વેવણ બધી અમને ખબર છે. મને તમે એક દીકરી તો સંસ્કારી આપી હતી અને બીજી પણ આપીને હું બહુ ખુશ છું. ખરેખર મારા જેવો ભાગ્યશાળી પિતા કોઈ નહીં હોઈ શકે. હવે અશોક આવતા જશે, મીઠાઈ લાવવાનું કીધું છે. ત્યાં સુધી કહેતા હોય તો ગોળધાણા ખાઈ લઈએ. એટલે તે એડવાન્સમાં સ્વીટ્સ પણ મંગાવી રાખી હતી. હવ ફાઇનલ જ હતું. હા, તો વળી આ ક્યારે આ બધું થઈ ગયું? મને તો કઈ સમજ જ ન પડી. તમે કીધું પછી તો ગોળધાણા લેતી આવું. ના ભાઈ ના, ગોળધાણાથી મહત્વનું એ હતું કે તમે હા પાડી.